તમે જેટલા પણ આગળના લેક્ચરના સેશનની અંદર ટોપિક સમજેલા છો એ ટોપિકમાં આપણે એવું ભણેલા છીએ કે ગુજરાત રાજ્યમાં આવેલી પ્રાણી સંપત્તિ અંતર્ગત રાષ્ટ્રીય ઉદ્યાનો, સાહેબ અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ અલગ અલગ જિલ્લાઓમાં ગુજરાતની અંદર સ્થિત છે. મને આન્સર આપો દોસ્તો કે આ રાષ્ટ્રીય ઉદ્યાનો છે એની સંખ્યા કેટલી હશે? ગુજરાતમાં આવેલા હોય એવા રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા 4 જોવા મળે છે. સાહેબ એની પછી ગુજરાતમાં આવેલા હોય એવા અભયારણ્ય એની જે સંખ્યા હશે કેટલી હશે? 23 અભયારણ્ય છે ગુજરાતમાં આવેલા હોય એવા અભયારણ્ય એની સંખ્યા છે 23. સાહેબ આની પછીનો એક સવાલ એવો છે કે ગુજરાતમાં આવેલા હોય એવા જૈવ આરક્ષિત ક્ષેત્રની સંખ્યા કેટલી હશે? જૈવ આરક્ષિત ક્ષેત્ર આની સંખ્યા હશે માત્ર ને માત્ર 1. હવે સાહેબ આ ત્રણ અલગ અલગ જે જગ્યાઓ છે, આરક્ષિત જગ્યાઓ છે, એનો એક ઉદ્દેશ શું છે કે આપણા ગુજરાતમાં રહેલી વિભિન્ન પ્રાણી સંપત્તિ, પક્ષીઓ, સસ્તન વર્ગના જેટલા પણ એવા વન્યજીવો છે એને સુરક્ષા આપવી. મને આન્સર આપજો કે આપણે જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય આની પહેલાના લેક્ચરમાં ભણેલા છીએ, ક્યાં આવેલા છે, કેટલા આવેલા છે, સૌથી મોટું ક્યાં આવેલું છે, સૌથી નાનું ક્યાં આવેલું છે, આને આગળના લેક્ચર સેશનની અંદર આપણે સમજેલા છીએ. પણ મને તમારે એ આન્સર દેવાનો છે કે આપણા ગુજરાતમાં કે ભારતમાં જે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જેવી આરક્ષિત જગ્યાઓ બને છે એ એક કાયદા અંતર્ગત બને છે. આ કાયદો છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ સાહેબ? એને કહેવાય છે વન્યજીવ સુરક્ષા અધિનિયમ. અને આ અધિનિયમ ભારતની અંદર આવે છે એ કયા વર્ષે આવશે સાહેબ? એ આવે છે 1972, 1972. એટલે ફેક્ટ્સ તમને શું મળે કે સાહેબ જેટલા પણ રાષ્ટ્રીય ઉદ્યાનો છે ભારતમાં, નહીં માત્ર ગુજરાતમાં, જેટલા પણ અભયારણ્ય છે એ બધા જ આપણને શેમાં જોવા મળે છે? કાયદા અંતર્ગત સ્થપાયેલા જોવા મળે. અને કાયદો કયો છે? રિપીટ કરો મારી સાથે, વન્યજીવ સુરક્ષા અધિનિયમ. સાહેબ આ અધિનિયમ ક્યારે લાગુ થાય? 1972. કોઈ પણ કાયદો આવે છે એટલે પાછળ એનું પસાર વર્ષ લખવું ફરજિયાત છે. હવે સાહેબ આનાથી આગળ આપણે એક ટોપિક એ સમજવો છે કે ગુજરાતમાં એક જૈવ આરક્ષિત ક્ષેત્ર અત્યારે હાલમાં સ્થિત છે. સાહેબ આ એક છે તો ક્યાં છે? તમારે નીચે લખવાનું છે સ્થાપના વર્ષ. સ્થાપના વર્ષ. કારણ કે જે એક છે, પહેલું કયો, છેલ્લું કયો, નાનું કયો, મોટું કયો, ગુજરાતમાં જે છે એ એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. એટલે સાહેબ આપણે એનું સ્થાપના વર્ષ યાદ રાખવું ફરજિયાત છે. કયું છે સાહેબ? એમાં આપણે લખીએ છીએ 2008. આપણા ગુજરાતમાં 2008 ના વર્ષે બનેલું જૈવ આરક્ષિત ક્ષેત્ર જિલ્લાની દ્રષ્ટિએ પૂછવામાં આવે તો કયો હશે સાહેબ? જૈવ આરક્ષિત ક્ષેત્ર ધરાવી શકે એવો મસ્ત મોટો જિલ્લો વન એન્ડ ઓનલી એટલે કયો? કચ્છ. કારણ કે એના ઘણા નિયમો હોય અને એ નિયમો અંતર્ગત એવું કહી શકાય કે જૈવ આરક્ષિત ક્ષેત્ર માટે ઓછામાં ઓછું 5000 ચોરસ કિલોમીટર એરિયા જોતું હોય તો સાહેબ હવે એટલું મોટો એરિયા તો કયો જિલ્લો ખમી શકે ભાઈ? કચ્છ. આ સમજણ પડી તમને? અને એમાંય કચ્છમાં આ જૈવ આરક્ષિત ક્ષેત્ર કઈ જગ્યાએ સ્થિત છે તો એનો જવાબ શું આવશે સાહેબ? એમાં આવશે કચ્છનું રણ. કચ્છનું રણ. એટલે સવાલ એવો આવે કે ગુજરાતમાં કઈ જગ્યાએ જૈવ આરક્ષિત ક્ષેત્ર સ્થિત છે તો એના જવાબમાં આપણે લખવાનું છે કચ્છનું રણ અથવા કચ્છ ડેઝર્ટ જૈવ આરક્ષિત ક્ષેત્ર. કયા વર્ષે બને છે તો 2008માં. સાહેબ જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય એનો જે સૌથી મોટો ઉદ્દેશ હોય, તમને એમ થાય કે સાહેબ અત્યાર સુધી તો આપણે પ્રાણી સંપત્તિ માટે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય તો ભણેલા જ છીએ, તો અહીંયા શું હોય સાહેબ? અહીંયા વનસ્પતિ અને જે પ્રાણીઓ હોય એની સુરક્ષાનું કામ તો થાય જ છે. વત્તા શું થશે? વત્તા અહીંયા થશે એના સંશોધન એટલે કે રિસર્ચનું કામ થાય. વત્તા શિક્ષણ એટલે કે એજ્યુકેશનલ કાર્ય અહીંયા થાય. એટલે જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય એમાં વનસ્પતિ પ્રાણીની સુરક્ષા ઉપરાંત સંશોધનો અને શિક્ષણની એક્ટિવિટી થાય. આ સમજણ પડી તમને લોકોને? એટલે આ એક નાનો તો ડિફરન્સ છે. અને આપણા દેશની અંદર ભારતના જેટલા પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, જો તમને યાદ હોય આંકડો તો મને આન્સર આપજો, જે વિદ્યાર્થીઓને કદાચ હજી, કારણ કે મેં આની પહેલા લેક્ચરમાં ઓવરઓલ માહિતી આપી હશે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર ભારતમાં કેટલા આવેલા છે.
દોસ્તો કેટલા લોકો જાણો છો કે દેશમાં જૈવ આરક્ષિત ક્ષેત્રની સંખ્યા કેટલી છે? હાથ ઊંચો કરો તો જોઈ. દેશમાં આવેલા જૈવ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા કેટલી છે? યસ, 14. ઓકે, એની સિવાય કોઈ વિદ્યાર્થીઓ? સાહેબ આપણા દેશમાં, સમગ્ર દેશમાં 18 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. કેટલા? 18. એ 18 પૈકી ગુજરાતમાં આવેલું હોય એવા જૈવ આરક્ષિત માત્ર કેટલા છે? 1. એટલે સવાલ તમારી માટે છે ને અહીંયાથી ખૂબ સારો બનાવી શકે એક ભાઈ 1 એટલે કઈ જગ્યાએ? તો આપણે શું કહીએ કે કચ્છના રણને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવેલું છે. આટલું ક્લિયર છે તમને? ચાલો આનાથી આગળ નીચે પોઈન્ટ કરીને લખીએ છીએ. બીજો મુદ્દો લખશો ભાઈ. કચ્છના રણમાં આવેલ કન્ઝર્વેશન રિઝર્વ. કચ્છના રણમાં આવેલ કન્ઝર્વેશન રિઝર્વ. હવે આ જે શબ્દ છે કન્ઝર્વેશન રિઝર્વ એ પણ એક પ્રકારે આરક્ષિત જગ્યા છે આપણા ગુજરાતમાં. હવે સાહેબ કન્ઝર્વેશન રિઝર્વ છે એને ગુજરાતીમાં શું કહેવાય? એને કહેવામાં આવે છે સંરક્ષિત જગ્યા. સંરક્ષિત જગ્યા અથવા સંરક્ષિત સ્થળ. તો કચ્છના રણમાં સરકાર દ્વારા 2008ના જ વર્ષે જ્યારે આપણું જૈવ આરક્ષિત ક્ષેત્ર બને છે ગુજરાતમાં, એ જ વર્ષે એક જૈવ આરક્ષિતની સાથે સાથે બનેલું કન્ઝર્વેશન રિઝર્વ એટલે સાહેબ કયું આવશે? એનું નામ છે છારીઢંઢ. જો નામ એ બહુ સરસ છે. એકવાર તો એવો સવાલ પૂછાયેલો હતો કે છારીઢંઢ ક્યાં આવેલું છે? શું પૂછાણું હતું? છારીઢંઢ ક્યાં આવેલું છે? તો એનો માત્ર ને માત્ર જવાબ શું આવે? જિલ્લો સાહેબ કચ્છ. પણ આપણને જ્યારે સવાલ પૂછાણો ને ત્યારે એમાં જિલ્લાઓ નહોતા, એમાં રાજ્ય હતા. તો મને આન્સર આપો કે છારીઢંઢ છે એ કયા રાજ્યમાં કહેવાય? ગુજરાત. આમાં સાહેબ આની માટે એક્સ્ટ્રા મારે માહિતી લખવાની જરૂર ન પડે. આપણને શરમ આવે પછી કે કચ્છ લખાયું હોય ને પછી મારે પાછું ગુજરાત લખાવવું પડે તો ખરેખર બધાને આમ થાય ને કે નહીં સાહેબ આ લેવલનું નોલેજ અમારું ઓછું નથી ભાઈ, એટલું તો છે. તો આ કચ્છ જિલ્લામાં છારીઢંઢ આવેલું છે સાહેબ. છારીઢંઢનો મતલબ એવો થાય કે એક પ્રકારનું વેટલેન્ડ. જો આ નવો શબ્દ છે પણ હું એને સમજાવી દઈશ અને તમને સમજાઈ જશે, મને વિશ્વાસ એ છે. જો સારી રીતે સાંભળશો, સમજશો. કારણ કે કોઈ પણ ટોપિક ક્લિયર તો જ થાય જો એને પહેલા તો સારી રીતે સાંભળવો પડે. સાંભળતી વખતે તમારું કોન્સન્ટ્રેશન લેવલ છે ખૂબ સારું હોવું જોઈએ. અને પછી સાહેબ એ સાંભળ્યા પછી તમારે એને સમજવાનો પ્રયાસ કરવાનો સાથે સાથે કે આમાં સાહેબ કેવા શું માંગે છે. મેં એ શબ્દ કયો લખ્યો? વેટલેન્ડ. એટલે તરત જ તમને એમ થાય કે સાહેબ વેટલેન્ડ એટલે શું? જ્યાં સુધી સવાલ ન થાય ને દોસ્તો ત્યાં સુધી ટોપિક ન આવડે. સવાલ થવો જ જોઈએ અને સવાલ પૂછવાનો કરો, બરાબર. પણ જો સમજાય જાય તો કારણ વગરનું નહીં પૂછવા. ઘણા ટેસ્ટ કરતા હોય, સાહેબ ને આવડે કે નથી આવડે, ટેસ્ટિંગ હોય. હવે ટેસ્ટર કેમ મારતા હોય હોલ્ડર ની અંદર કે પાવર આવે કે નહીં. પણ સાહેબ સવાલ થાય અને સવાલ થવો જોઈએ. સવાલ ક્યારે ન થાય? જ્યારે આપણને સંપૂર્ણ સમજાઈ ગયું હોય ને ત્યારે સવાલ થાય નહીં. અહીંયા બેઠેલા મોટા ભાગના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને એક સવાલ થયો હોય કે સાહેબ આ છારીઢંઢ છે એ પોતે શું છે? વેટલેન્ડ. શિવાંગભાઈ એવું કીધું કે છારીઢંઢ વેટલેન્ડ છે. તો સાહેબ વેટલેન્ડ એટલે શું? આ થાય. હું તમને એમ કહું કે ગિરનાર એક ડુંગર છે. સમજાઈ ગયું કે નહીં તમને? આમાં કાંઈ કોઈને એની વ્યાખ્યા સાંભળવી પડે? ગિરનાર ડુંગર છે. હું એમ કહું સાબરમતી એક નદી છે. હું તમને નદી એટલે હું સમજાવું તો દાંત કાઢો નહીં બેઠા બેઠા. વાહ સાહેબ તમે ખેલાડી છો, જરૂર જ નથી વ્યાખ્યાની. પણ હું તમને એમ કહું કે છારીઢંઢ નદી નથી, છારીઢંઢ ડુંગર નથી, તો છારીઢંઢ કાંઈક તો હશે ને સાહેબ. છારીઢંઢ શું છે? વેટલેન્ડ છે. હવે સાહેબ વેટલેન્ડ એટલે શું? તો એનો મીનિંગ થાય છે આર્દ્ર ભૂમિ. આર્દ્ર ભૂમિ થાય. ઘણા કે સાહેબ આમે ભેગું નથી, તમે વ્યાખ્યા તો આપી, તમે તમારી રીતે સાચા હશો, પણ આર્દ્ર ભૂમિમાં ટપી ન પડી. તો ભાઈ જે વિદ્યાર્થીઓને આર્દ્ર ભૂમિમાં ન ખબર પડી હોય એવા વિદ્યાર્થીઓ માટે સાહેબ એને કહેવાય છે જળ પ્લાવિત ક્ષેત્ર. જળ પ્લાવિત ક્ષેત્ર. હવે સાહેબ આમાં એનો સમજણ પડી. તમે વ્યાખ્યાઓ પર વ્યાખ્યાઓ નાખતા જાઓ પણ અમારે કઈ ભેગું થતું નથી સાહેબ. વેટલેન્ડ ને આર્દ્ર ભૂમિ કહેવાય અથવા એને તમે જળ પ્લાવિત કહો. અને જો સાહેબ આમાંય ખબર ન પડી હોય તો એની માટેનો એક હજી શબ્દ છે, એને કહેવાય છે કુદરતી તળાવ.
હા, મજા આવી. અને જો આમાંય ન ખબર પડી હોય તો મારો ભાઈ હવે હું ઘરે મૂકવા આવું તો થાય. હવે સાહેબ આમાંય ન ખબર પડી કુદરતી તળાવ કે નાના સાહેબ એક કામ કરો ને લઈ જાવ તળાવ દેખાડો હોય કે સાહેબ કુદરતી તળાવ હોય એને આપણે સતત ભીની જમીન કહીએ. સતત ભીની વેટલેન્ડ હોય ને વેટલેન્ડ આદ્રભૂમિ દોસ્તો યાદ રાખજો કે આ એવી જમીન હોય કે જે સતત કેવી રહેતી હોય ભીની રહેતી જમીન હોય એટલે કે આખા વર્ષ દરમિયાન કેવી રહેતી હોય કાદવ અને કીચડ ની અંદર જ અમને ગરકાવ જોવા મળે અથવા પાણીનું ભાગ ભરાયેલો હોય એને આપણે શું કહેતા હોઈએ વેટલેન્ડ્સ અથવા આપણે એને શું કહેતા હોઈએ જળ પ્લાવિત ક્ષેત્ર અથવા એને કહેવાય તમારું આજે આદ્રભૂમિ શબ્દ અને સાવ દેશી ભાષામાં મોટા ભાગે બધા હોય એ શું હોય કુદરતી તળાવ હોય. તમે કોઈ પણ જિલ્લામાંથી કોઈ પણ જિલ્લામાં ટ્રાવેલિંગ કરો કોઈ પણ રાજ્યમાંથી કોઈ પણ રાજ્યમાં ટ્રાવેલિંગ કરો તો સાહેબ એ જે નેશનલ હાઈવે હોય એ સ્ટેટ હાઈવે હોય એ ગ્રામ્ય વિસ્તાર હોય તો એપ્રોચ રોડ હોય સાહેબ એ તમારા બસમાં તમારી ગાડીમાં તમે બે બાજુ જુઓ તમે બારીની બહાર તો તમને શું લાગે બધી જગ્યાએ આપણું ભૂપૃષ્ઠ એક સરખું આવે કે અલગ અલગ આવે સાહેબ એમાં વચ્ચે કોઈ જગ્યા એવી આવે ખરી કે જે સતત ભીની રહેતી હોય અને કોઈ જગ્યાએ એવું આવે કોઈ ડુંગર આવે કોઈ જગ્યાએ આવી ભીની જમીન આવે કોઈ જગ્યાએ તળાવ આવે તો અહીંયા બ્રિજ બનાવેલો હોય સમજાણો તમને ચોમાસું ન હોય ને તોય કાદવ જેવી જગ્યા હોય તો આપણે એને શું કહીએ વેટલેન્ડ્સ કહીએ. આ સમજણ પડી તમને સાહેબ? આપણા દેશમાં આપણા ભારતમાં અને વિશ્વમાં જેટલી પણ આવી આદ્ર ભૂમિઓ છે જેટલા પણ આવા કુદરતી તળાવ છે એ આપણી એક ઇકોલોજી માટે સાહેબ આ આખો ટોપિક છે ને હવે એ હું તમને પર્યાવરણ સંલગ્ન સમજાવું છું. આપણી ઇકોલોજી માટે ઇકોલોજી નો મતલબ થાય પરિસર તંત્ર. રિપીટ કરો મારી સાથે શું કહેવાય? પરિસર તંત્ર. પરિવાર પરિસર તંત્ર. પરિસર તંત્રને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇકોલોજી. ઇકોનોમી નહીં, શું કહેવાય? ઇકોલોજી. હવે સાહેબ ઇકોલોજી ને અહીંયા આપણે શું કામ યાદ કર્યું? આખું જે પર્યાવરણ છે આપણું એ એકલું સ્વતંત્ર નથી, એ એકબીજા પર ટકેલું છે. અને તમે નાના એવા હોય પર્યાવરણની અંદર આહાર શૃંખલા ભણ્યા હશો કે નહીં કે એકબીજાની ઉપર શું હોય? ડિપેન્ડન્ટ હોય. તો હું તમને એક મસ્ત મજાની આકૃતિથી સમજાવું કે કુદરતી તળાવ અને જળ પ્લાવિત ક્ષેત્ર એનું મહત્વ શું છે. ચાલો ધ્યાન આપજો ભાઈ સ્ક્રીન ઉપર. જે જગ્યાએ હું અહીંયા આ આકૃતિ તમને સમજાવી રહ્યો છું, માની લ્યો કે આ જે વિસ્તાર છે એ આપણી માટે દરિયાનો ભાગ છે. સાહેબ દરિયાનો જે વિસ્તાર હોય ત્યાંથી જમીનનો ભાગ છે એ શરૂ થાય તો એ કેવો હોય? ઢોળાવ વાળો હોય, એટલે કે ઊંચકાતો જાય. પણ એવું બની શકે કે આ જે જમીન છે એ આગળ જતા ઊંચકાવાની જગ્યાએ આવી રીતે નીચી જમીન પણ આવે, અથવા દોસ્તો એ આગળ જાય અને ધીમે ધીમે ફરી પાછો ઊંચકાતો જાય. કારણ કે આપણી જમીન છે એ કઈ સ્ટેબલ નથી, બધી જગ્યાએ નિયમિત નથી, બધી જગ્યાએ સરખી નથી. કોઈ પણ રીતે જ્વાળામુખીના કારણે, ધરતીકંપના કારણે, ભૂસંચલનના કારણે, ભૂતાપીયના કારણે કોઈ પણ રીતે જમીનનું નિર્માણ અલગ અલગ અવસ્થામાં જોવા મળે, જેને આપણે ભૂમિ સ્વરૂપો કહીએ. તો દરિયાથી તમે દૂર જાઓ એટલે અમુક અંતરે ભાઈ આ જે જમીન છે ત્યાં વરસાદ પડતા ચોમાસાની ઋતુમાં અથવા દોસ્તો આસપાસની કોઈ નદી હોય એ નદીનું પાણી આમાં ભરાઈ જશે. આ આખા વિસ્તારમાં આ બધી જ જગ્યાની અંદર ચોમાસાનું અને નદીઓનું પાણી ભરાઈ જશે. હવે આન્સર આપો મને કે આ જે પાણી અહીંયા ભરાય છે એને આપણે લોકો કુદરતી તળાવ કહી શકીએ કે ન કહી શકીએ? સાહેબ આવા ભારતમાં ઘણા ઘણા તળાવ આવેલા છે. જેમ કે તમે નામ સાંભળ્યું હોય ચિલ્કા, તમે નામ સાંભળ્યું હોય કે વુલર સરોવર છે, તમે કોઈ જગ્યાએ નામ સાંભળ્યું હોય કે આ પુષ્કર સરોવર છે. તો સાહેબ આવા સાંભર સરોવર છે. આપણા ગુજરાતમાં તમે આવો ને નળ સરોવર છે. તો આ નળ સરોવર કે જેટલાય ઉદાહરણ આપ્યા એ સામાન્ય જમીન કરતા કેવા હશે? નીચાણ વાળા ધરતીના ભાગ હશે. આ સમજાણું તમને? એટલે ત્યાં પાણી ભેગું થાય. હવે સાહેબ અહીંયા પાણી ભેગું થાય એટલે બાય ડિફોલ્ટ આની અંદર રહેવા માટે કોણ આવી જાય ખબર? સાહેબ માછલીઓ છે. કોઈ પણ આમંત્રણ વગર, આમાં કોઈ ઇન્વિટેશનની જરૂર ન પડે. અહીંયા દુકાન આપણે નવી ખોલીએ ત્યારે ઇન્વિટેશન આપીએ કે ફલાણી તારીખે આ વારે આપણે આવવાનું છે, અને નીચે લખ્યું હોય નાસ્તો રાખેલ છે. અને તો અહીંયા પછી આમ ઘણી વાર તો એવું થાય કે હમણાં તમને ખબર હશે કે થોડાક સમય પહેલા અમદાવાદમાં કોઈ જગ્યાએ કોઈ પીઝાની કઈ દુકાન ખોલી. જો તમારું
સોશિયલ મીડિયા યુઝ કરતા આવ્યો છે. એ ભાઈબંધે નક્કી કર્યું કે પીઝા ફ્રીમાં દેવું છે. એ ખબર લાઈન કેટલી લાગી હતી? લગભગ 1-1.5 કિલોમીટરની લાઈન લાગી ગઈ છે પીઝા લેવા ફ્રીમાં. જો આવું હોય તો ઉદઘાટનમાં બધા આવે, પણ ખાલી આશીર્વાદ દેવા આવો તો દુકાનના ઉદઘાટનમાં લગભગ કોઈ ન હોય. સાહેબ અહીંયા તળાવ બન્યું, એમાં કોઈ પણ ઇન્વિટેશન વગર કોણ આવી જાય? માછલી. આ સમજાણું, માછલી ઇન ધ સેન્સ જળચર. મેં ખાલી એક ઉદાહરણ સ્વરૂપે લખ્યું માછલી. હવે સાહેબ આ માછલીઓ હોય એને ખોરાક તરીકે ગણી અને રહેવા માટે અહીંયા કોણ આવશે? કોણ આવશે ભાઈ? પક્ષીઓ. ધ્યાન આપજો સ્ક્રીન ઉપર, અહીંયા પક્ષીઓ આવશે. પક્ષીઓ મોટા ભાગે તળાવ સરોવરની આસપાસ રહેતા હોય. કેમ? કારણ કે સાહેબ એને બાય ડિફોલ્ટ ખોરાક મળે ને. કે પક્ષીઓ ભેગા થઈને મોલમાં ખરીદી કરવા થોડા જાય? કે એની પક્ષીને હોય, એની પક્ષીને એની ઘરની હોય, એટલે કે એની વાઈફ એને કે હાલો તૈયાર થઈ જજો, સાંજે આપણે બે જવાનું છે મોલમાં, પછી આપણે ખોરાક લઈ આવવાનો છે, વેફર ને આ ને બધું. સાહેબ એને તો મફત નો કરે, એને ક્યાં આવે કે વસ્તુ વિનિમય? માછલા હોય, જળચર હોય, ચાંચલી, એ એનું જીવન એની ઉપર ટકેલું છે. હજી ચાલો એનાથી હું આગળ તમને કહું કે જે જગ્યાએ આ પાણીનો ભાગ છે એના કારણે આસપાસની જે જમીનો છે એમાં શું ઉગી નીકળે? વનસ્પતિઓ. સાહેબ વનસ્પતિઓ હોય એટલે બાય ડિફોલ્ટ આ જગ્યામાં કોણ આવી જશે? વન્યજીવો. એટલે કોણ આવી જાય? પ્રાણીઓ. આ સમજણ પડી તમને? હવે વિચારો કે આ આટલું બધું તંત્ર છે, વત્તા આ પાણીના કારણે જે નીચેનો ભાગ છે એમાં ભૂગર્ભ જળની સપાટી નીચે જાય કે ઉપર આવશે? સાહેબ નીચે નહીં જાય, ઉપર આવશે. આ સમજાણું? એટલે આસપાસ ભેજ વાળો ભાગ જોવા મળે. હવે સમજણ પડી? મેં હમણાં શું કીધું હતું? પરિસર તંત્ર, ઇકોલોજી. સાહેબ એક જગ્યાએ એક કરતા વધારે સજીવો પોતે અનુકૂલન સાધીને રહેતા હોય એને શું કહેવાય? ઇકોલોજી. આ સમજાણું તમને? તો સાહેબ જો તો અનુકૂલન કહેવાય કે ન કહેવાય? હવે મારો ભાઈ, આ તળાવની આસપાસ, આ જગ્યાની આસપાસ આપણે કન્સ્ટ્રક્શન કરીએ, આપણે બિલ્ડિંગો બનાવીએ, આપણે લેક વ્યૂ જે ફ્લેટની સ્કીમ હોય એ લાવીએ, આપણે રિસોર્ટ બનાવીએ, અથવા મોટી કેમિકલ કંપની નાખીએ, અહીંયા ઉદ્યોગ કરીએ, તો બધું પ્રદૂષણ અને બધી તકલીફો આને થશે કે નહીં થાય? ધીમે 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 આ તળાવ છે એનું અસ્તિત્વ પૂરું. સાહેબ ખાલી તળાવ જાય કે બધું વયું જાય? સમજણ પડી? હવે હું શું કહેવા માંગુ? તો આને બચાવવું જોઈએ કે ન બચાવવું જોઈએ? સાહેબ ધરતીમાં દરેક વસ્તુ કુદરતી રીતે નિર્માણ પામી છે, એનું ટકવું આપણા ટકવા માટે જરૂરી છે. આ સમજાણું તમને? તો હવે આને બચાવવું તો પડશે. તો સાહેબ એને બચાવવા માટે હવે તમારે નીચે પોઈન્ટ કરીને લખવાનું છે. આ અત્યાર સુધી થિયરિકલ બાબતો સમજણ માટેની હતી, તમારે એને નોંધવાનું છે. શું નોંધશું આપણે? નીચે પોઈન્ટ કરીને લખીએ છીએ વેટલેન્ડ કાઉન્સમાં આર્દ્ર ભૂમિ. કાઉન્સમાં આર્દ્ર ભૂમિ એટલે કે વેટલેન્ડ કાઉન્સમાં આર્દ્ર ભૂમિના સંરક્ષણ માટે, આર્દ્ર ભૂમિના સંરક્ષણ માટે યોજાયેલ સંમેલન. કયું સંમેલન છે સાહેબ ખબર? એનું નામ છે રામસર સંમેલન. રામસર સંમેલન. સંમેલનને આપણે ઇંગ્લિશમાં કન્વેન્શન કહેતા હોઈએ. શું કહેતા હોઈએ? કન્વેન્શન. બોલો તો જોઈએ ઇંગ્લિશમાં શું કહેવાય? કન્વેન્શન એટલે સંમેલન. સાહેબ સંમેલન શું કામ થાય? કઈક ઉદ્દેશ માટે, બરાબર ને? આપણે સંમેલન કરતા હોય ખાવા પીવા માટે, ભેગા થઈએ, કેમ છો મજામાં કરીએ, પછી સાહેબ નાસ્તાની વ્યવસ્થા છે, આની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે. લગભગ ઘણા જગ્યાએ સંમેલનમાં ભોજન પાણી, મેં હમણાં કીધું ને ભોજન પાણી રાખે તો પબ્લિકને વધારે રસ પડે. ભાઈ કાંઈ વાંધો નહીં, સાંભળીએ પછી ભોજન કરીને જશ. અહીંયા જે સંમેલન છે એનો ઉદ્દેશ શું છે? ચાલો એનો ઉદ્દેશ મારી સાથે રિપીટ કરો બધા વિદ્યાર્થીઓ. શું લખેલું છે અહીંયા? વેટલેન્ડ એટલે આર્દ્ર ભૂમિના સંરક્ષણ માટે યોજાયેલ. હવે સાહેબ આપણે અત્યાર સુધી પ્રાણીઓની સુરક્ષા માટે વાત કરી કે રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્ય છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર. પણ અહીંયા કોની માટેની વાત છે? કોઈ પ્રાણી કે પેલાની માટે નહીં, આખા તળાવ એટલે કે વેટલેન્ડ ને. આ સમજણ પડી? આવી વાત છે સાહેબ. આવું સંમેલન છે એ ક્યારે ભરાય? તો એમાં છે ને જવાબ શું આવે? નીચે પોઈન્ટ કરીને લખીએ છીએ 2 ફેબ્રુઆરી 1971.
2 ફેબ્રુઆરી 1971. હવે સાહેબ બીજો સવાલ એવો થશે કે ક્યાં ભરાશે, એટલે કે દેશ કયો છે. દેશની અંદર આપણે લખીએ છીએ ઈરાન, અને ઈરાનનું એક શહેર, ઈરાનનું શહેર રામસર. રામસર. મેં બે મુદ્દાઓ કીધા, ઈરાન અને રામસર. ઈરાન શું છે અહીંયા? દેશ. અને રામસર શું છે? શહેર. સાહેબ આ શહેરમાં એક મીટિંગ આયોજિત થાય. એક સાથે જવાબ આપજો મને, કઈ તારીખે? 2 ફેબ્રુઆરી. વર્ષ કયું હતું? સાહેબ આ મીટિંગ નો ઉદ્દેશ શું હતો? કોને બચાવવા? વેટલેન્ડ ને બચાવવા. તો એવું નક્કી કરવામાં આવ્યું કે જે દેશમાં, જે વિસ્તારમાં જેટલી પણ વેટલેન્ડ છે એને એક દરજ્જો આપવો, અને એ દરજ્જાનું નામ હોય છે રામસર સાઇટ. રામસર સાઇટ. રામસર સાઇટ આને કહેવાય. સાહેબ આ જે દરજ્જો મળે ને એટલે એનું કન્ઝર્વેશન, કન્ઝર્વેશન એટલે કે એનું સંરક્ષણ એ કોના દ્વારા થાય? રામસર સંમેલન દ્વારા. આ સમજણ પડી તમને? એની દેખરેખ રાખવામાં આવે અને એને એક ટેગ લગાડે કે આ જગ્યા રામસર સાઇટ છે. આ સમજણ પડી? સાહેબ હવે મને કહો કે આપણા દેશમાં આવી જગ્યાઓ ઘોષિત કરવામાં આવી હશે કે નહીં આવી હોય? આવી હશે. ભૂરાભાઈ કોના દ્વારા આ થાય? રામસર સંમેલન. તમને એવો સવાલ પૂછે કે દેશમાં રામસર સાઇટનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે, આપણે શું કહીએ? રામસર સંમેલન. તમને વિધાન એવું પૂછે કે રામસર સાઇટનો દરજ્જો યુનેસ્કો દ્વારા આપવામાં આવે નહીં, કોના દ્વારા આપવામાં આવે છે? રામસર સંમેલન દ્વારા. સમજણ પડે છે ને? આ હું કરંટ ઉપર તમને લઈ જાઉં છું, કારણ કે મારે એમાંથી જીઓગ્રાફી ઉપર લાવવા છે. અત્યારે 2-3 ટોપિક આકારે હાલે છે ભાઈ. ભૂગોળ તો હાલે જ છે, પર્યાવરણ હાલે છે થોડું ઘણું, અને કરંટ હાલે છે. કરંટ તો તમે નિકુલ સાહેબના મસ્ત મજાના લેક્ચર જોવો ને એટલે કવર થતું જ હોય, પણ હારું હાર ભૂગોળ હારે જોડાયેલું છે એટલે આપણે એને આપણા લેક્ચરમાં જીવંત કરી રહ્યા છીએ. સાહેબ આપણે એમ કહીએ કે રામસર સાઇટ જો આપણા દેશમાં હોય તો અત્યારે હાલમાં ભારતમાં રામસર સાઇટ ની સંખ્યા, ભારતમાં રામસર સાઇટની સંખ્યા કેટલી હશે? વેરી ગુડ, 94 જેટલી છે. કારણ કે તાજેતરમાં બિહારમાં, કઈ જગ્યાએ? બિહારમાં કયા તળાવને? ગોગાબીલ. આ તળાવ છે ને. હમણાં થોડાક સમય પહેલા આની માટેની એક ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ્સ પણ મૂકેલી હતી, અને જે વિદ્યાર્થી જોઈ હશે એને આ અપડેટ થઈ ગયું હશે. સાહેબ ગોગાબીલ ખાતે નવી રામસર સાઇટ બની એટલે કેટલી થઈ? 94. નહીં તો 93 હતી. સાહેબ તો આનો શેર માર્કેટની જેમ ભાવ ઉપર જ જાય છે. હા, આનો ઉપર શેર માર્કેટ તો ક્યારેક હેઠું આવે, આ તો ઉપર જ જાય. સાહેબ લગભગ 49-48 હતી ને એની પહેલાથી હું ભણાવું છું, અત્યારે ડબલ થઈ ગઈ. તો વિચારો કેટલી થઈ ગઈ અત્યારે? 94. સાહેબ આ 94 જેટલી રામસર સાઇટ આપણા દેશની અંદર થઈ, એ બધી એક જ વર્ષે બની હોય કે અલગ અલગ વર્ષે બની હોય? અલગ. હમણાં જ મેં કીધું આ 2025માં કઈ બની? ગોગાબીલ તાજેતરમાં. તો સાહેબ આપણા ભારતમાં જે સૌથી પહેલી બની હશે, સૌથી પહેલી, સૌ પ્રથમ રામસર સાઇટ એ કઈ જગ્યાએ બની છે? સાહેબ એમાં લખીએ છીએ ચિલ્કા. ચિલ્કા. આ કોન્સ્ટેબલની તૈયારી કરતા વર્ગને ખબર હોય કે આની પહેલાના પેપરમાં આ ભાઈબંધ પૂછાઈ ગયું. ભારત ભૂગોળમાંથી કાંઈ નહીં તો એને ચિલ્કા પૂછ્યું. તમે વિચાર કે ક્યાં આવેલું છે ચિલ્કા, તેનો વિસ્તાર પૂછવામાં આવેલો આસપાસના જિલ્લાઓનો. તો અહીંયા સાહેબ ચિલ્કા તળાવ છે, અને આ આવેલું છે ક્યાં? વેરી ગુડ, ઓડિશામાં સ્થિત છે. નંબર 2, એ જ વર્ષે એટલે કે જયારે પહેલું ચિલ્કા બન્યું ત્યારે જ આપણા ભારતનું જે એક કેવલાદેવ લેક. હવે જેટલા લોકો જાણે છે એ ઊંચો હાથ કરશો, બોલશો નહીં. હું જેને પૂછું એ મને જવાબ આપશે જો અંદાજ હોય, કારણ કે ભારત ભૂગોળ તો આપણે ભણવાનું જ બાકી છે આખું, એટલે એ તો આવશે ત્યારે એને આપણે ચર્ચામાં લેશું નકશામાં. કેવલાદેવ ક્યાં રાજ્યમાં સ્થિત છે? કેટલા લોકો જાણે છે? હાથ ઊંચો કરશો. કેવલાદેવ કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન આપું તમને.
પાક્કું? પછી બોલજો, તમે આમ મૂંઝાઈ ન જતા. આપણે લડી લેવાનું છે એ રીતે કે ભાઈ મને તો આવડે જ. મેં તમને શું કીધું? ભાઈ આપણે જે ક્ષેત્રમાં હોઈએ ને એ ક્ષેત્રમાં આપણી ઓળખાણ સૌથી વધારે આગળ હોવી જોઈએ નોલેજની દ્રષ્ટિએ, કે આપણને તો આવડવું જ જોઈએ. ઇટ એની કોસ્ટ, કોઈ પણ ભોગે આ ટોપિક મને ક્લિયર હોવો જોઈએ. તો હું હવે ઓપ્શન આપું છું તમને. ઓપ્શન એક છે ગુજરાત, એક ઓપ્શન છે રાજસ્થાન, એક છે મધ્યપ્રદેશ અને એક છે તમિલનાડુ. હવે આ તો કરો. હવે મને ઓપ્શન પાછું હું રિપીટ કરું છું, ભૂલાઈ ગયા. પહેલું કઈ કીધું હતું? ગુજરાત, પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ. જેને ઓપ્શન યાદ રહ્યા ને એ બહુ સારું કહેવાય. આને ગ્રાસ્પિંગ પાવર કહેવાય. મને યાદ છે, તમે ફરી વાર પૂછ્યા તમને કે કેટલા લોકોને ઓપ્શન ક્રમમાં યાદ રહે. આ ખાલી એક રીઝનિંગ ની વાત છે. ભાઈ તમે કેટલું કેચઅપ કરી શકો છો તો સારી વાત છે. તમને ઓપ્શન યાદ રહ્યા એટલે આ મહેનતના સાચા ટ્રેક ઉપર છે. હવે મને જવાબ આપી દો સાહેબ. બહેનો રહેવા દે, નહીં તરીકે આ આવીને સાહેબ છે ને સીધા સવાલ ઉપર આવી ગયા હતા. યસ દોસ્ત, રાજસ્થાન, તમિલનાડુ, તમિલનાડુ. ઓકે, હવે હું તમને પૂછું, તમિલનાડુ કેટલાને લાગે છે કેવલા દેવ માટે? વાહ, ઘણા બધા. રાજસ્થાન કેટલાને લાગે છે? ઓકે, બે જ ઓપ્શન હું આપું છું. ગુજરાત લાગે એવા ખરા સાહેબ? આ ગુજરાતમાં કેવલા દેવ. ઓકે, આપણે છે ને લખીએ, તમે સાચા છો દોસ્તો, પણ કયા લોકો સાચા? રાજસ્થાન. મેજોરિટી આમાં આ તમિલનાડુમાં હતી, મેજોરિટી તમિલનાડુ હતી. પણ ભાઈ આ કઈ કેબીસી નથી કે ઓડિયન્સ પોલ કરો એ સાચી જોઈ દર વખતે. હમણાં તો એક બે તો ખબર ને, તમે છેલ્લા બે ત્રણ કદાચ કેબીસી ના એપિસોડ જોયે, ઓડિયન્સ ખોટી પડી. ઓલા ભાઈ બહેને સીધું ક્યાંથી ક્યાં સુધી લીનવી આવ્યા. લગભગ એવો નિયમ હોય કે ઓડિયન્સ ખોટી ન હોય, પણ બે ત્રણ વાર મેં એપિસોડ જોયો ને એમાં એવું આવ્યું છે કે ઓડિયન્સ જ ખોટી પડી. ધન્યવાદ ઓડિયન્સ આપકે, એમ કરીને એને લીધવી આવે. એટલે બહુમતી નહીં સાહેબ, સાચો જવાબ હોય એની તરફે આપણે જવાનું. કેવલાદેવ ક્યાં આવેલું છે? અને જ્યારે તમને કોઈ પણ સવાલ પૂછું ને, ઇજ્જતથી જવાબ દેવાનો. સાચો આવડે ખોટો આવડે. મેં તમને અગાઉ કીધેલું છે આપણા લેક્ચરોમાં કે સાચો પડશે ને તો મજા આવશે બહુ, પણ ખોટો પડશે ને તો કોઈ દી ભૂલાશે નહીં. કારણ કે માણસને ઈગો ઉપર આવી જાય ને, કે મારું ખોટું કેમ પડ્યું, મારું પડવું જ ન જોઈએ ખોટું, એમ કરીને હવે કોઈ દિવસ ભૂલાય નહીં. હવે કેવલા દેવ તો આવડશે જ, અને તમે યાદ કરશો. જેને તમિલનાડુ કીધું એને તો ખૂબ યાદ રહે, મગજમાં આવશે કે કહેતો કહેતો રાજસ્થાન, કહેતો કહેતો તમિલનાડુ હું ટીક મારીને આવ્યો. સાહેબ આ બે ને એક સાથે રામસર સાઇટ બનાવવામાં આવી. હવે સવાલ એવો આવે કે સૌથી મોટી કઈ? સૌથી મોટી રામસર સાઇટ, સૌથી મોટી રામસર સાઇટ. ઓકે સાહેબ, આમાં તમારો જવાબ છે શું આવવો જોઈએ? એમાં આપણે લખીએ છીએ સુંદરવન. સુંદરવન દોસ્તો, આ સુંદરવન જે રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત છે કયા રાજ્યમાં છે? વેરી ગુડ, એમાં જવાબ બધાને આવડી ગયો. પશ્ચિમ બંગાળમાં અત્યારે સ્થિત છે, કારણ કે આપણી ગંગા નદી સાથે જોડાયેલ છે. બરાબર છે. ચાલો, આ મેં તમને માહિતી આપી કે આપણા ભારતમાં રામસર સાઇટની સ્થિતિ આવી કંઈક છે. હવે મને આન્સર આપજો ફટાફટ. આપણા દેશમાં કે વિશ્વમાં રામસર સાઇટ વેટલેન્ડને બચાવવામાં આવે, આવું બધું નક્કી કરવા માટે પહેલામાં પહેલી મીટિંગ ક્યારે ભરાણી હતી? 2 ફેબ્રુઆરી. સાહેબ વેટલેન્ડને બચાવવી હોય અને એની માટે અવેરનેસ ફેલાવવી હોય એટલા માટે એક સ્પેશિયલી દિવસ મનાવવામાં આવે છે. ક્યારે એ મનાવવામાં આવે? એમાં લખીએ 2 ફેબ્રુઆરી, વિશ્વ આર્દ્રભૂમિ દિવસ. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ 2 ફેબ્રુઆરીને મનાવે. પૂછાય કે નહીં આવો ડે સ્પેશિયલ? દરેક પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક દિવસો પૂછાઈ જાય. આપણે જીકે ની બુક એટલે તો આપણે તમને આપી છે કે વાંચો વ્યવસ્થિત, મટીરિયલ્સ ઘણા હોય. હવે અહીંયા તમારી ઓળખ થાય કોની ઉપર કે સાહેબ આપણે કયા મટીરિયલને વાંચીએ છીએ. જીકે ની એક બુક સારી રીતે વાંચો સાહેબ, એને એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર આમ રિવિઝન કરીને સારી રીતે તમે તૈયાર કરશો ને તો તમારા સવાલોના જવાબ ફટાફટ આવડવા મળશે. અને એમાંય ડે સ્પેશિયલ આપેલા છે બધા કે કયા કયા દિવસને કયા કયા નામથી ઉજવવામાં આવે છે. અને કરંટમાં હોય ને ખાસ પૂછાય. તમારી પરીક્ષા એપ્રિલ મે આસપાસ હોય એટલે 2-3 મહિના પહેલા ને 1-2 મહિના પછીના સવાલો પૂછાય આપણને. એટલે તો આપણને સમજણ આવી જશે. 1-2 પરીક્ષાના પેપર જોશું ત્યારે કે પેપરોમાં સવાલોનું જે આખું માળખું હોય કેવું હોય.
આપણે દોસ્તો અહીંયા વિશ્વ આદ્રભૂમિ દિવસ છે એની માહિતી તમને આપી કે 2 ફેબ્રુઆરીના રોજ હોય, પણ હવે જે ભૂગોળ ગુજરાત ભૂગોળનો સવાલ છે કે ગુજરાતમાં રામસર સાઇટ આવેલી છે, કેટલી આવેલી છે? 4. વેરી ગુડ. નીચે પોઈન્ટ કરીને લખો તમે. ગુજરાતની રામસર સાઇટ, ગુજરાતની રામસર સાઇટ. હવે સાહેબ આ રામસર સાઇટ ને કઈ રીતે યાદ રાખશું? એક કોષ્ટક બનાવીને યાદ રાખવું છે આપણે, બરાબર? કોષ્ટક કેવી રીતે બનશે? સૌથી પહેલા તમારે લખવાનું છે એક વર્ષ, પછી રામસર સાઇટ નું નામ, અને પછી લખવું છે સ્થળ. ચલો, આ 3 મુદ્દાઓ છે: વર્ષ, રામસર સાઇટ નું નામ અને સ્થળ. વર્ષની કોલમમાં સૌથી પહેલા લખવાનું છે 2012. ગુજરાતની સૌથી પહેલી રામસર સાઇટ કયા વર્ષે બની? 2012. સાહેબ કઈ બને છે? નળ સરોવર. નળ સરોવર. અને હવે એ આવેલું છે ક્યાં? એમાં આપણે લખીએ છીએ અમદાવાદ. અમદાવાદ. જો કે દોસ્તો આ છે ને નળ સરોવર એ 2 જિલ્લાઓની સરહદ ઉપર સ્થિત કહેવાય. એમાં મોટો ખરો ભાગ અમદાવાદ બાજુ છે અને થોડો ઘણો ભાગ સુરેન્દ્ર વિસ્તારમાં આવે, એટલે આપણે અહીંયા અમદાવાદ લખીએ છીએ. સાહેબ એની પછી 2021. 2021 ની અંદર આપણે શું લખવાનું છે સાહેબ? એમાં લખીએ થોળ તળાવ. થોળ તળાવ. અને બીજું એની નીચે વઢવાણા તળાવ. થોળ તળાવ અને વઢવાણા તળાવ. થોળ તળાવ અને વઢવાણા તળાવ. સાહેબ આ બંને જે મેં અહીં લખેલા છે એક જ જિલ્લામાં છે કે અલગ અલગ જિલ્લામાં છે? અલગ અલગ. તો જોઈએ, ચાલો. થોળ તળાવ ક્યાં આવેલું છે? કડી. પણ કડી, વેરી ગુડ, મહેસાણા. અને વઢવાણા ક્યાં છે સાહેબ? એ આવેલું છે ડભોઈ. ડભોઈ એટલે વડોદરા. ઘણા વિદ્યાર્થીઓને એવી મિસ્ટેક નાની થઈ જાય છે, વઢવાણા છે ને વઢવાણ થઈ જાય, અને વઢવાણ થઈ જાય સુરેન્દ્રનગર. પેપરમાં પૂછાય વઢવાણા તળાવ ક્યાં આવ્યું, એટલે નીચે ગોતે વઢવાણ કર્યું. સુરેન્દ્રનગર હોય ને એટલે ભૂલમાં બિચારો અણાનું અણ કરે, છેલ્લો આ હોય ને એ કાઢી નાખે, વઢવાણ કરે, અને પછી કઈક પેપરો કાઢવા વાળાને ભૂલમાં મિસ્ટેક થઈ જાય, વઢવાણ માંથી વઢવાણા કરી નાખ્યું, એમ કરે પાછું. પણ એને ન ખબર હોય કે આમાં રમત તારી યાર થઈ ગઈ ભાઈ, વઢવાણા નામનું તળાવ છે અને ડભોઈમાં સ્થિત છે વડોદરાની અંદર. એને 2021માં દરજ્જો મળે છે. સાહેબ હવે ગુજરાતમાં સૌથી લેટેસ્ટ 2022 આપણા ગુજરાતનું લેટેસ્ટ છે, 3 વર્ષ જૂનું છે. લેટેસ્ટમાં લેટેસ્ટ. હવે એ કયું બનશે? ખીજડીયા તળાવ. ખીજડીયા તળાવ. સાહેબ ખીજડીયા તળાવ ક્યાં આવેલું છે? જોડિયા. જોડિયા કાઉન્સમાં જામનગર. ચાલો, આ થઈ ગયું આખો એક કોષ્ટક. મજાની વાત છે સાહેબ, આ એક પ્રશ્ન કોન્સ્ટેબલમાં આવી ગયો હતો. નીચેનામાંથી કઈ રામસર સાઇટ ગુજરાતમાં નથી? આ સમજાણો, આવો સવાલ હતો. હવે આ ભણી ગયા હોય ને આપણે તો મસ્ત રીતે જવાબ આવડે કોન્ફિડન્સથી. અમે તમને ક્લાસમાં આવીએ ને પહેલા દિવસથી ત્યારથી કહેતા હોય લેક્ચર નોટ કરો, લેક્ચર નોટ કરો, વ્યવસ્થિત કરો. વ્યવસ્થિત શું કામ? કારણ કે અહીંયા જવાબદારી પૂર્વકના ટોપિક આપણે કવર કરતા હોય. આપણને ખ્યાલ છે કે કયા ટોપિકમાંથી લોકોના સવાલો કેવા નીકળતા હોય, એટલે મેજોરિટી સવાલ તમારી લેક્ચરની નોટમાંથી આવે, જે તમને હેન્ડલ કરતા ફાવી જાય, યોગ્ય રિવિઝન કર્યું હોય ત્યારે. હવે હું તમને સવાલ પૂછું, એના આન્સર આપતો જજો. પહેલી રામસર સાઇટ કઈ છે? મજાનો હોય. ફરીવાર, ક્યારે બની? 2012. બીજી? થોળ તળાવ. ત્રીજી? અને તમને એમ પૂછે કે નીચે આપેલી રામસર સાઇટ ને એના વર્ષ અંતર્ગત ક્રમમાં ગોઠવો, તો નળ સરોવર પહેલા જ આવે, પછી આ 2 અને પછી ખીજડીયા. આ સમજાણો તમને? ચાલો આન્સર કરજો. નળ સરોવર કયા જિલ્લામાં? થોળ તળાવ, વઢવાણા, ખીજડીયા. ક્લિયર છે સાહેબ? આમાંથી તમારે આન્સર એવો કરવાનો. આની પહેલાના લેક્ચરમાં અભયારણ્ય મેં ભણાવ્યા હતા, 23 અભયારણ્ય. સાહેબ આ 23 અભયારણ્યમાંથી આમાં
રિકવર થતા હોય એટલે કે રિપીટ થતા હોય એવા અભયારણ્ય કયા ત્રણમાં? આ ચાર માંથી કયા કયા? પહેલું એ અભયારણ્ય છે, પછી એ પણ અભયારણ્ય છે, થોળ પણ અભયારણ્ય, નળ સરોવર અભયારણ્ય, પછી ઈજડિયા. પણ સાહેબ કયું અભયારણ્ય નથી? વઢવાણા. જોઈએ તમે કન્ઝર્વેશન છે તો એક ને એક કરતા વધારે દરજ્જા છે. એમાંય સાહેબ આખા ગુજરાતમાં આપણું લાડકું એવું તળાવ જાણીતું છે, વાંચો નામ કયું છે? નળ સરોવર. સાહેબ આપણા ગુજરાતમાં જે જગ્યાએ તમે નકશો આપણો ગુજરાતનો જે હોય એની અંદર તમે જુઓ ને તો બે અમદાવાદ અને સુરેન્દ્રનગરની એક્ઝેક્ટ સરહદ ઉપર આપણને શું જોવા મળે? નળ સરોવર જોવા મળે, જે ગુજરાતમાં સૌથી મોટું પ્રાકૃતિક એટલે કે કુદરતી તળાવ છે. એના કરતા મોટું તળાવ ગુજરાતમાં એક પણ કુદરતી રીતે નિર્માણ પામેલું નથી સરોવરની દ્રષ્ટિએ. તો લખીએ નીચે પોઈન્ટ કરીને, ગુજરાતનું સૌથી મોટું કુદરતી પ્રાકૃતિક તળાવ. ગુજરાતનું સૌથી મોટું કુદરતી પ્રાકૃતિક તળાવ, એની નીચે લખીએ છીએ નળ સરોવર. બેઝિક વિગતો નળ સરોવર માંથી જોઈએ. ચાલો એનો બાયોડેટા કાઢીએ છીએ. સૌથી પહેલા નળ સરોવર છે એ આવેલું છે ક્યાં? એનું સ્થળ. કેટલા જિલ્લાઓ કીધા મેં? કયા કયા? અમદાવાદ અને સુરેન્દ્રનગર. અમદાવાદ અને સુરેન્દ્રનગર. હવે સાહેબ બંનેમાં કયા કયા તાલુકા વિસ્તાર એમાં લાગુ પડે? અમદાવાદમાં લાગુ પડશે સાણંદ અને સુરેન્દ્રનગરમાં લાગુ પડે છે લખતર. સાણંદ અને લખતર. સાહેબ સાણંદ આવે એટલે આપણા મગજમાં શું આવવું જોઈએ? જીઆઈડીસી. આમ તો ગુજરાતમાં બધી જગ્યાએ જીઆઈડીસીઓ છે ને, પણ સાહેબ મોટામાં મોટી જીઆઈડીસી એટલે કઈ જગ્યાએ? સાણંદ. ફેબ્રિક સંભૂષણો પીએસઆઈ. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત જણાવો. આ સવાલ હતો છેલ્લી 2025 ની લેટેસ્ટ પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષાઓ. સૌથી મોટી જીઆઈડીસી એટલે સાણંદ. અને અહીંયા મિસ્ટેક શું થાય આપણા વિદ્યાર્થીઓને? લખતર નું શું થઈ જાય? લખપત. એટલે લખપત એટલે કયો જિલ્લો? કચ્છ. અને લખતર એટલે સુરેન્દ્રનગર. સાહેબ આ બંનેની વચ્ચે આવેલું નળ સરોવરનું એરિયા કેટલું છે? ચલો એરિયા એટલે કે વિસ્તાર, એમાં આપણે લખીએ છીએ 120.82 ચોરસ કિલોમીટર. 120.82 ચોરસ કિલોમીટર. સાહેબ અવડું મોટું છે. આપણા આખા ભારતમાં ઘણા શહેરો એવા છે કારણ કે નાના છે. જેમ કે હું તમને ચંદીગઢ કહું લ્યો, 114 ચોરસ કિલોમીટર. લક્ષદ્વીપ ખાલી 32 ચોરસ કિલોમીટર. અને આ એક તળાવ 120.82 ચોરસ કિલોમીટર નું તળાવ છે. હવે સાહેબ આ તળાવ છે એ કઈ જગ્યાએ આવેલું હશે એક્ઝેક્ટ? તો એ બે જિલ્લાઓ તો મેં તમને કીધા, પણ એની વચ્ચે આવેલું તળાવ છે એ તમે જુઓ આકૃતિ. જ્યારે તમે કચ્છના અખાતની જુઓ, આ કચ્છના અખાત અને એક જગ્યાએ છે ખંભાતનો અખાત. અને સાહેબ આ બંનેની વચ્ચે છે ને સૌરાષ્ટ્ર નામનો દ્વીપકલ્પ પ્રદેશ આવેલો છે. હવે જ્યારે તમે કચ્છના અખાત અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એમાં ખંભાતના અખાતની વાત કરો ને, જો અમે તમને કાચી આકૃતિ સમજાવી છે, તો બંનેની જે ભાગ છે એની વચ્ચે આવેલું હોય એવું એક તમને તળાવ જોવા મળે, જેને આપણે નળ સરોવર કહેતા હોય. કઈ જગ્યાએ હશે? જો હું એની આકૃતિ તમને બતાવીને સમજાવું છું. આ જગ્યાએ નળ સરોવર સ્થિત છે, આ જગ્યા ઉપર, આ પોઈન્ટ ઉપર. એટલે સાહેબ એ છે ને નીચી ભૂમિના ક્ષેત્રમાં આવેલું છે, બંનેની વચ્ચે આવેલો ભાગ. હવે સાહેબ જો આ બંનેની વચ્ચે આવેલો હોય તો દરિયાઈ ભરતીની અસરના કારણે આ જગ્યાએ પાણી હશે કેવું હશે? ખારું હશે. અને સાહેબ આ ખંભાતના અખાત સુધી આ રોટેશન પામે એટલે આખા ભાગમાં ખારો પાટ હોય. પણ નળ સરોવરની વિશેષતા શું ખબર? કે અહીંયા તમને જે પાણી જોવા મળે એ પાણી બે પ્રકારનું છે.
એની સામે આપણે લખીએ છીએ પાણીની સામે ખારું અને મીઠું. ખારું અને મીઠું. શું કામ એવું થાય? સાહેબ, કચ્છના અખાતની ભરતીનું પાણી નળ સરોવર સુધી પહોંચે. એ નીચી જમીનનો વિસ્તાર છે. નીચી જમીનમાં ખ્યાલ આવે તમને? સમતલ જમીન કરતા કેવી હોય? નીચી. એટલે ઢોળાવ એની બાજુ હોય ને. એટલે અખાતની ભરતીનું પાણી જે રણ પ્રદેશ આવેલું છે, અહીંયા કચ્છનું રણ, નાનું રણ, એ નાના રણના માધ્યમથી ક્યાં સુધી પહોંચે? નળ સરોવર સુધી. એટલે પાણી કેવું હોય દોસ્તો? ખારું. અને જ્યારે ચોમાસું આવે, ભોગાવો નદી સક્રિય થાય સુરેન્દ્રનગરની, અને એ ભોગાવો નદી અને ચોમાસું આ બંનેના કારણે એનું પાણી કેવું થઈ જાય? આ સમજાણું તમને? ઘણી વાર એમ થાય કે સાહેબ પાણી કેટલા પ્રકારના હોય? પાણી બે પ્રકારના હોય. મારા એક બાળકે ક્લાસમાં જો ભાઈ પાણી સાહેબ છે ને 4-5 પ્રકારના હોય. મેં કીધું કેવા પાણી હોય? 4-5 પ્રકારના. તો કે એક સાહેબ પુદીનાનું હોય, એક આંબલીનું હોય, એક આનું હોય. મેં કીધું પાણીપુરીની વાત નથી થતી. આ ઓવરઓલ પાણીની વાત થાય. પાણી બે પ્રકારના હોય. એક ખારું પાણી હોય દરિયાનું, અને એક મીઠું પાણી હોય નદીનું તાજું પાણી. અને બે પાણીનો જથ્થો છે એ શેમાં જોવા મળે તમને? નળ સરોવરમાં. સાહેબ, આપણો આ જે નળ સરોવર વિસ્તાર છે એમાં વચ્ચે એક ટાપુ આવેલો છે. ટાપુનું નામ છે પાનવડ. મોસ્ટ આઈએમપી સવાલ. નળ સરોવર વચ્ચે આવેલો ટાપુ પાનવડ. સાહેબ, આનાથી આગળનો એક બીજો સવાલ એવો થાય કે આ નળ સરોવરની અંદર જે આવતા હોય પક્ષીઓ, એ મોટા ભાગે કેવા હોય પક્ષીઓ? સાહેબ, યાયાવર પ્રકારના પક્ષી હોય. સાહેબ, આ યાયાવરનો મતલબ શું થાય? વિદેશી, એટલે કે સ્થળાંતરિત. એટલે આ છે ને પક્ષીઓ માટેનું કુદરતી ઘર છે. શું છે? કુદરતી ઘર. આ સમજાણો તમને? મજા આવે છે પક્ષીઓને. અહીંયા એવું છે, નળ સરોવર છે દોસ્તો, એનો જે કાંઠો છે, જેને આપણે નળ કાંઠો કહેતા હોઈએ, આસપાસનો વિસ્તાર, એ આસપાસના વિસ્તારમાં એક ચોક્કસ પ્રજાતિના લોકો વસે છે. કયા પ્રજાતિ છે? સાહેબ, એને કહેવાય છે પઢાર જાતિના લોકો. પઢાર જાતિના લોકો. નળ સરોવર આસપાસ નળ કાંઠે વસતા લોકો પઢાર જાતિના લોકો. સાહેબ, નળ સરોવર છે એને એક ઉપનામ પણ આપી શકાય. અને ઉપનામ શું છે? એને કહેવાય છે પક્ષીવિદોની આંગણવાડી. પક્ષીવિદોની આંગણવાડી. સાહેબ, આંગણવાડીમાં ખબર પડે ને, બાળ મંદિર. તમે પ્રાઇમરી ધોરણ શરૂ કરો એની પહેલા આંગણવાડી આવે, બાળ મંદિર આવે. તો કોઈને પક્ષીવિદ થવું હોય, સાહેબ સલીમ અલી જેવું થવું હોય, કોઈને પક્ષીવિદ થાય, બર્ડ મેન તરીકે ઓળખીએ, એની જેમ કોઈને થવું હોય તો એને પાપા પગલી ક્યાંથી કરવાની? આંગણવાડી. એટલે અહીંથી. ગુજરાતમાં નાના બાળકો હોય એને એક શિક્ષણની ઢબ પડે, નિશાળે જતા થાય એટલા માટે આંગણવાડી હોય. ખબર છે ને? પણ બાળકોને લગભગ ત્યાં જઈને એને એમ જ હોય કે આ નિશાળ હાટું નહીં, અહીંયા સુખડી માટે કે બધો નાસ્તો અલગ અલગ કરવા માટે, આની માટે હોય. પહેલાના બાળ મંદિરની ખબર નહીં, પણ હવે બાળ મંદિર બહુ સારા આવી ગયા. સિનિયર કેજી, જુનિયર કેજી, આવું બધું આવે. આપણી વખતે લગભગ એવું કઈ હતું નહીં. એક કેજી મને યાદ નથી કે આ બાળ મંદિર કરાયું કે નહીં, એ ન ખબર હોય આપણને. જાતા ખરા આપણે સુખડી માટે, સુખડી માટે જ જાતા. અને એ સમયે જે ભણાવવાળા શિક્ષકો એ એવો હોય કે એને જોઈને બેહવાનું મન ન થાય, કે આપણે તરત રોવા મળીએ, પાછા લઈ જાવ ઘરે. અત્યારે તો બાળ મંદિર એવા આવી ગયા છે, ભણાવવાળા એવા આવી ગયા છે. છોકરા તો બેહે, એના બાપુજી બેહે. મારો છોકરો એકલો ઘરે ન રહે, એટલે અહીંયા ન રહે, મારે બેહવું પડે યાર. એટલે એમાં બધું અપડેશન એવું દોસ્તો. પણ એ બાળ મંદિરમાં જેમ બાળક પાપા પગલી શીખે છે, સાહેબ એવી રીતે પક્ષીવિદોની આંગણવાડી એટલે આ કહેવાય. હવે હું તમને એક નાની એમથી બીજી નોંધ કહું છું, જે તમારા પરીક્ષામાં 1 માર્ક આપી શકે છે. પક્ષીઓનું પિયર. પક્ષીઓનું પિયર. સાહેબ, પક્ષીઓના પિયર તરીકે ઓળખાતું એક તળાવ છે, એનું નામ છે પરિએજ તળાવ. પરિએજ તળાવ. સાહેબ, પૂછાય કે બુરા પૂછાયેલો સવાલ છે. ભેગું થાય ન થાય? હવે થાય, હવે 100% થાય ને. હવે
પક્ષીઓનું પિયર. હવે છે ને મહેરબાની કરીને ઇન્ટરનેટમાં કોઈ ગોતતા નહીં પક્ષીનું સાસરિયું ક્યાંય, કારણ કે આમાં ભાઈ નક્કી નહીં તુંડે તુંડે બધી ભીંડા પછી ગોતતો હોય કાં તો મને પછી સાહેબ બોલું સાસરી બાકી રહી ગયું પક્ષીનું મોસાળ બાકી રહી ગયું. ઓલા જેવું છે કે સાધુનું પિયર ક્યાં આવે? ગિરનાર. તો પછી કે સાધુનું સાસરિયું ક્યાં આવે? સાધુનું પિયર હોય સાસરી હોય તો થોડો સાધુ થાય મારો ભાઈ. પછી એને જવાબ લાગ્યો સિદ્ધપુર. પણ એને દેવોનું મોસાળ કહેવાય. શું કહેવાય? દેવોનું મોસાળ. જીકે માં બહુ મજા આવે ને? જીકે માં બહુ મજા આવે સાહેબ. જીકે છે ને મમરા ખાવા જેવું છે. તમે ધરાવ જ નહીં. તમને એમ જ લાગે કે હજી ખાવા પાણીપુરીની જેમ. છો કે તમને બેનો ગમે પાણીપુરી આપણે મમરા આમ ખાધા જ રાખો, ધરાય નહીં પણ સાહેબ જીકે ની બીજી ખાસિયત જેટલું ખાતા જાવ ને એટલું ભૂલાતું જાય. એટલું ગ્રાહ્ય કરતા જાય એમ આગળનું બધું ભૂલાતું જાય. પરીક્ષાની તૈયારી અત્યારે હજારો લાખો વિદ્યાર્થી કરે છે. સક્સેસ એને મળે છે દોસ્તો કે જેનું રિવિઝન કરવાની સ્ટ્રેટેજી સારી. લેક્ચર ભણવા એ તો એક તમારું સારામાં સારું બાબત કહેવાય, પણ હું લેક્ચરની તે વધારે પ્રાયોરિટી નથી આપતો. લેક્ચર એકવાર ભણવાનું હોય. અને છોકરાઓ ઘણા શું કરતા હોય કે લેક્ચર 5 વાર ભરે, રિવિઝન એક વાર. પણ અહીંયા ખરેખર નિયમ શું છે? લેક્ચર એક વાર. આ ટોપિક તમે રામસર સાહેબ નો ભણ્યા, નળ સરોવર ભણ્યા, એ એક વાર. આનું રિવિઝન કેટલી વાર હોય? 5 વાર. આ સમજાવો તમને? એ 5 વાર એને વાગોળવું પડે, પછી ફેક્ટ્સ તમને યાદ રહે. તો આપણે શું કામ રડીએ છીએ એક સાહેબ ખબર? કે એક વાર ભણ્યા, એક વાર વાંચીને આવ્યા અને પછી ઘણી વાર ફરિયાદ એમ કરી સાહેબ ટેસ્ટમાં માર્ક નથી આવતા. તો એમ થોડા આવડી જાય. કોઈ પણ વ્યક્તિ માટે નવો વિષય ભણવો એ શરૂઆતમાં પ્રારંભિક અઘરો લાગે, કારણ કે એના ડેપ્થની આપણને ન ખબર હોય. હવે એકવાર તમે એ ક્લાસમાં ભણો ને, 2-3 વાર રિવિઝન કરીને પછી ટેસ્ટ આપો એટલે તમને પોતાને કોન્ફિડન્સ હોય કે હવે આવડે છે. અને લેક્ચર નોટ જે તમે બનાવી રહ્યા છો, સારામાં સારી લેક્ચરની નોટ, એ તમારું મટીરિયલ એવું છે કે અડધા દિવસમાં વાંચવું હોય તો વાંચી લેશો રિવિઝન માટે. પણ સમય કાઢવાનો નિયમ શું છે? સમય મળે ત્યારે વાંચે એ પાસ ન થાય. સમય કાઢીને જે વાંચે એ પાસ થાય. સમય મળે ત્યારે વાંચવાનું નહીં, સમય કાઢીને વાંચો. સમજો ને? એનું ટાઈમ ટેબલ બનાવો. હવે આપણે અહીંયા નળ સરોવરની એટલી માહિતીઓ આપી, એમાં પરિયેજ તળાવ સુધી પહોંચ્યા. તો જાણો છો સાહેબ આ પરિયેજ તળાવ ક્યાં છે? એ ખેડા જિલ્લામાં સ્થિત છે. જિલ્લો આનો લાગુ પડે છે ખેડા. હવે આ નળ સરોવરની એટલી વિશેષતાઓ તમારા સ્ક્રીન ઉપર લખાયેલી છે, જે તમે ભણ્યા છો. આન્સર આપતા જજો મને દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનો. નળ સરોવર એ આપણા ગુજરાતમાં કેવું તળાવ કહેવાય? કુદરતી. કુદરતી એટલે નીચી ભૂમિનો વિસ્તાર. નળ સરોવર કયા કયા જિલ્લાઓની બોર્ડર ઉપર છે? અમદાવાદ, સુરેન્દ્રનગર. અમદાવાદનું, સુરેન્દ્રનગરનું, લખતર. એરિયા એક સાથે રિપીટ કરો. 120.82 ચોરસ કિલોમીટર. સાહેબ નળ સરોવર કયા બે અખાતની વચ્ચે નીચી જમીનમાં છે? કચ્છનો અખાત, ખંભાતનો અખાત. આ બે તળાવ જે બે અખાત છે એની વચ્ચેની નીચી જમીનની આ જે વિસ્તાર કહેવાય ને એમાં આવેલું છે. એટલે એમાં પાણી કચ્છના અખાતની ભરતીનું રણ પ્રદેશમાંથી ઓવરફ્લો થઈને ત્યાં સુધી પહોંચે. નળ સરોવર છે એ કયા પ્રકારના પાણી ધરાવે છે? ખારું અને મીઠું બંને પ્રકારના પાણીઓ છે. વચ્ચે આવેલો ટાપુ કયો છે? વેરી ગુડ, પાનગઢ. પાનવડ છે. પાનવડ ટાપુ સિવાય પક્ષીઓ કેવા પ્રકારના છે? યાયાવર. એટલે કેવા પક્ષીઓ? વિદેશી પક્ષીઓ. સાહેબ નળ કાંઠે કેવા પ્રજાતિના લોકો રહેશે? પઢાર જાતિના લોકો. આનું ઉપનામ શું છે? પક્ષી વિદ્વાની આંગણ. હવે ભાઈ પૂછો ને સવાલ વિધાન વાળા કે નીચેનામાંથી કયું વિધાન નળ સરોવર માટે અયોગ્ય છે? હવે એટલું પૂછાય તો આવડશે ને? કોન્ફિડન્સ થી આવડવું જોઈએ જ સાહેબ. ગમે એમ થાય મને તો આવડવું જોઈએ. આ ભાવથી તેનું રિવિઝન કરવાનું. મેં તમને એક્સ્ટ્રા એક નોંધ આપી કે આપણા ગુજરાતમાં પક્ષીઓના પિયર તરીકે કયું તળાવ ઓળખાય છે? પરિયેજ. સાહેબ પરિયેજ ક્યાં છે? સમજણ પડી? એટલે હવે અહીંયા સુધી આપણા સુરક્ષિત જગ્યાઓ, આરક્ષિત જગ્યાઓની વાત કરી એટલે કે પાર્ટ 1. હવે સાહેબ બીજો પાર્ટ છે ને એ મેં તમને લખાયો હતો. હારવાર કુદરતી સંપત્તિમાં કયો ટોપિક હતો? સાહેબ જંગલો. ગુજરાત રાજ્યની અંદર આવેલા હોય એવી વનસ્પતિઓના સમૂહ જેને જંગલો કહીએ, એમાંથી કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાવા લાયક ફેક્ટ્સ નીચે પોઈન્ટ કરીને લખશો. ગુજરાતની જંગલ સંપત્તિ
ગુજરાતની જંગલ સંપત્તિ. ચલો, જંગલ સંપત્તિ. જંગલ જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? જંગલ માટે અંગ્રેજી શબ્દ છે ફોરેસ્ટ. વન. આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આવેલા જેટલા પણ આરક્ષિત જગ્યાઓ છે જેને આપણે જંગલો કહેતા હોઈએ, અને એ પ્રાણીઓ માટેના નિવાસ સ્થાનો કહેવાય. કુદરતી નિવાસ. પ્રાણીઓ આપણી સોસાયટીમાં ન રહી શકે. પ્રાણીઓ નહીં, આપણે ન રહીએ કેમ ને? પ્રાણીઓ તો ઠીક છે, એ ન રહીએ કે એને ખોરાક જોઈએ. ખોરાક તો કદાચ મળી જાય આપણે ભૂલમાં બહાર નીકળ્યા હોય તો. ઘણી વાર એવા દક્ષિણ સૌરાષ્ટ્રના વિડીયો આવતા હોય છે કે મોટા મોટા પ્રાણીઓ છે એ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ઘૂસી જતા હોય. તો સાહેબ એ તો સર્વાઈવ એને કરવું અઘરું છે, પણ આપણે અઘરું છે ને. પ્રાણીઓ જો ગામડે વિસ્તારની અંદર, શહેરો વિસ્તારની અંદર આવે તો પછી આરક્ષિત ક્ષેત્ર પ્રાણીઓને નહીં, કોના બનાવવા પડે? આપણા બનાવવા પડે. સેક્ટર 6 નું આરક્ષિત ક્ષેત્ર, સેક્ટર 6 અભયારણ્ય, એની બહાર ગયા તો ત્યાં આંટા મારતા એવા મોટા મોટા ઘાતકી પ્રાણીઓ. સાહેબ પ્રાણીઓ તો આપણે અત્યાર સુધી માહિતી બને આવે છે ને, વાત કોની આવે? જંગલને સુરક્ષિત કરો, ફોરેસ્ટ, વનની. કારણ કે એનાથી એક તો પર્યાવરણ છે ને એમાં સુધારો થાય. આપણી માટે વનસ્પતિ એ માત્ર વનસ્પતિ તરીકે નથી સાહેબ, આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે એની પૂજા કરીએ છીએ અને એનાથી આપણને ઘણા સંસાધનો મળે છે. સૌથી મોટા સંસાધનો તો આપણને પ્રાણવાયુ મળે છે, જેને આપણે ઓક્સિજન કહેતા હોય. પણ સાહેબ બે શબ્દ હું તમને કહું, એક વિકાસ અને એક વિનાશ. જ્યાં વિકાસ હોય એની સાથે બાય ડિફોલ્ટ શું થાય? વિનાશ થાય. જેમ કે ગુજરાત હોય કે ભારત હોય કે વિશ્વના કોઈ પણ મોટા મેટ્રો સિટી હોય, એમાં મેટ્રો લાવવી છે, બુલેટ ટ્રેન લાવવી છે, સાહેબ ગિફ્ટ સિટી બનાવવું છે, કે XYZ મોટા કન્સ્ટ્રક્શન બનાવવા છે, રેલવે સ્ટેશનો બનાવવા છે, બિલ્ડિંગ બનાવવા છે, તો આસપાસની જગ્યામાંથી વનસ્પતિને શું કરવી પડે? કાપવી પડે. આ સમજણ પડે? હું તમને શું કહું, એના કારણે જંગલોની સંખ્યામાં વધારો થાય કે ઘટાડો થાય? ઘટાડો. પછી સાહેબ સરકાર શું કરે કે જેટલી વનસ્પતિ કાપી હોય એના પ્રમાણમાં વનસ્પતિને ઉગાડવાનો પ્રયાસ કરે, પણ વનસ્પતિ હોય ને બાળક જેવી હોય, એનો ઉછેર છે ને બહુ અઘરો હોય. ધીમે 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 એનો વિકાસ થાય. કાપતા વાર ન લાગે પણ ઉગાડતા વાર લાગે. તો સાહેબ વનસ્પતિના આધારે જંગલો છે એને આપણે અમુક અમુક ભાગમાં વર્ગીકૃત કરતા હોઈએ તો એની વ્યાખ્યા શું છે? નીચે પોઈન્ટ કરીને લખીએ છીએ. વનસ્પતિના સમૂહને જંગલ કહે છે. વનસ્પતિના સમૂહને જંગલ કહે છે. હવે સાહેબ કોઈ પણ એક વૃક્ષ હોય કે વનસ્પતિ હોય, એને ઉગવું હોય ને એટલે ઘણા બધા પરિબળો જોવે, ઘટક જોવે. પર્યાવરણની ભાષામાં વનસ્પતિને શું જોવે? ઘટક. આપણે એનું એક્ઝામ્પલ આપીએ કે કોઈ એક વનસ્પતિ છે. ચાલો અહીંયા તમારા સ્ક્રીન સામે આપણે એક આકૃતિ દોરવાનો પ્રયાસ કરીએ. આ એક વનસ્પતિ છે અને એવી મસ્ત મજાની ઘટાટોપ વનસ્પતિ છે. સાહેબ આ વનસ્પતિ હોય ને એના જે મૂળ હોય એ કેની અંદર હોય? જમીનની અંદર. આ સમજાવો તમને? જમીનની અંદર એના મૂળ હોય. સાહેબ જમીનની અંદરથી આ જે મૂળ હોય એના એ શું લેશે? નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ. શું લેશે? નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. સાહેબ NPK આ છે ને એ તત્વ છે. શું કહેવાય આને? તત્વ. સાહેબ આ જે તત્વ હોય, નાઇટ્રોજન છે કે ફોસ્ફરસ છે કે પોટાશ છે, એ કોની અંદર હોય બુરાભાઈ? એ શેમાં હોય? જમીનની અંદર હોય. આ સમજાણો તમને? નંબર 2, વનસ્પતિને ઉગવું હોય તો જમીનની અંદર આની સિવાય શું હોવું જોઈએ? ભેજ. વનસ્પતિને ઉગવા માટે જરૂરી શું છે દોસ્તો? વરસાદ. વનસ્પતિને ઉગવા માટે જરૂરી શું છે? પ્રાણવાયુ. એને શેની જરૂર પડે? ઓક્સિજન. સાહેબ વનસ્પતિને ઉગવા માટે શેની જરૂર પડે? સૂર્યપ્રકાશ. હવે મને આન્સર આપવા માંડો હંધાય વિદ્યાર્થીઓ કે કોઈ એક વનસ્પતિ છે એ એટલી મોટી થાય, એ કોઈ એક ઘટક ઉપર થાય કે ઘણા બધા ઘટકો છે? અહીંયા ઘણા બધા. આ સમજાણો તમને? એક ઘટક ઉપર વનસ્પતિ ક્યારેય ઉગી શકે નહીં. એ ઘટક કયા કયા? આન્સર આપવા માંડો. સૌથી પહેલા કોણ આવે અહીંયા? જમીન. જમીનમાં શું હોવા જોઈએ? પોષક. સાહેબ એમ તો રાજસ્થાનનું રણ છે, કેમ નથી ઉગતું? સમજો છો? ત્યાં કેમ વાંસ નથી થતું? ત્યાં કેમ શાક નથી થતા? કારણ કે જમીન તો ન્યાય છે ને, પણ જમીનમાં શું નથી?
સમજણ પડે છે તમને? ગુજરાતમાં બધી જગ્યાએ હરખી વનસ્પતિ ન થાય, કારણ કે બધી જગ્યાએ જમીન કેવી હોય, અને બધી જગ્યાએ જમીનમાં તત્વ કેવા હોય. આ સમજણ પડે છે? બધી જગ્યાએ જમીનમાં ભેજનું પ્રમાણ કેવું હોય, અલગ અલગ હોય. બધી જગ્યાએ કચ્છમાં જેટલી જમીન હશે એવી જ જમીન છે એ ડાંગમાં થોડી હોય. મને આન્સર આપો, ભેજ વાળી જમીન ક્યાં હોય, કચ્છમાં કે ડાંગમાં? કેમ? કારણ કે વરસાદનું પ્રમાણ કેવું હોય વધારે. સાહેબ ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં વરસાદનું પ્રમાણ કેવું હોય, અલગ અલગ. જેટલો વરસાદ વલસાડ, નવસારી, ડાંગ, સુરતમાં પડતો હોય એટલો વરસાદ બનાસકાંઠા, કચ્છમાં ન પડતો હોય. આ સમજાય છે તમને? તો એની અસર એની વનસ્પતિને થાય. સાહેબ આપણને એમ થાય કે સૂર્યપ્રકાશ કઈ રીતે ઇફેક્ટ કરે, તો આપણું આખું વિશ્વ છે એ કેટલા કટિબંધોમાં છે? 3. વેરી ગુડ. સાહેબ 3 કટિબંધો કયા? ઉષ્ણ, સમશીતોષ્ણ અને શીતોષ્ણ. હવે ગુરાભાઈ આન્સર આપો કે વધારે તડકો શીતોષ્ણમાં પડે કે ઉષ્ણમાં પડે? તો સૂર્યપ્રકાશ વધારે ક્યાં હોય? ઉષ્ણ કટિબંધ. અને સૂર્યપ્રકાશ ઓછો અને ત્રાસો ક્યાં હોય? શીતોષ્ણ. એટલે યુરોપમાં જેવા વૃક્ષો થાય એવા વૃક્ષ અહીંયા ન થાય. સમજણ પડે? કારણ કે સૂર્યપ્રકાશ, ગરમી, તાપમાન બધું કેવું હોય, અલગ અલગ. આ સમજણ પડે તમને? તો મને આન્સર આપજો. તાપમાન, હવામાન, ભેજ, સૂર્યપ્રકાશ, ગરમી, વરસાદનું પ્રમાણ, ભૂપૃષ્ઠ, જમીન, એની અંદર પોષક તત્વ, આ બધાના આધારે વનસ્પતિનું કદ, વનસ્પતિના પાન, વનસ્પતિના ફળ, એના મૂળ, આ બધા અલગ અલગ હોય કે ન હોય? એના આધારે જંગલોના શું પડે? પ્રકાર. અને તમારી પરીક્ષાઓમાં ફળફળતો પ્રશ્ન આવે કે આપણા પ્યારા ગુજરાતમાં જંગલો કેટલા પ્રકારના છે. આ સમજાણું તમને? એમાંથી આવે વિધાન વાળા વાક્ય. તો આપણે સોલ્વ કરવાના છે. કરશું ને? લખો નીચે પોઈન્ટ કરીને. ગુજરાતના જંગલોના પ્રકાર. ગુજરાતના જંગલોના પ્રકાર. જંગલોના પ્રકાર. એમાં નીચે આપણે લખવું છે કુલ 4 પ્રકાર. કુલ 4 પ્રકાર. એટલે પહેલું તો તમારું કોઈ પણ ભરતી બોર્ડ એમ પૂછે કે ગુજરાતમાં કેટલા પ્રકારના જંગલો છે, શું કહો? 4. હવે માની લ્યો તમને એમ પૂછે કે ગુજરાતમાં કુલ 6 પ્રકારના જંગલો આવેલા છે. સર પેટા પ્રકાર નહીં, અહીંયા હું કીધું મુખ્ય. અને હમણાં આવો જ એક સવાલ જીપીએસસી ની પરીક્ષામાં હતો. અને સાહેબ એમાં છે ને ભારતના જંગલો પૂછે, પણ હવે ટોપિક તો ગુજરાતનો આવે, ટોપિક ભારતનો સેમ ટોપિક આવે, એમાં ડેટા થોડાક ફરી. ભારતમાં જંગલોના જે મુખ્ય પ્રકાર છે ને 5 છે, અને ગુજરાતમાં મુખ્ય પ્રકાર કેટલા છે? 4. એટલે આપણને જે મુખ્ય જંગલોના પ્રકાર પૂછે ને તો આપણે કેટલા પકડી રાખવાના છે? હવે મને આન્સર આપો કે ગુજરાતમાં ગરમી, તાપમાન છે એનો આધાર કોની ઉપર હોય? સૂર્યના પ્રકાશ. તો સૂર્યનો પ્રકાશ ઉષ્ણ, સમશીતોષ્ણ અને શીતોષ્ણમાં કેવું હોય? અલગ અલગ. મને આન્સર આપો, ગુજરાત કયા કટિબંધમાં આવે? મજા ન આવી, કયામાં આવે? વેરી ગુડ. કયામાં આવે? તો ગુજરાતમાં આવેલી તમામ વનસ્પતિ કેવી કહેવાય? ઉષ્ણ કટિબંધીય વનસ્પતિ કહેવાય. આટલું સમજણ પડી ગઈ? તમારા દરેકે દરેક વિદ્યાર્થીઓના ઘરમાં, ખેતરમાં, વાડીમાં અને જંગલ વિસ્તારમાં ઉગતા વૃક્ષો એને ઉષ્ણ કટિબંધીય કહેવાય. શું કામ? કારણ કે આપણું ગુજરાત કયા કટિબંધમાં આવે? વિશ્વમાં ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રમાં આવે. આવું વિધાન પૂછે તો સાચું કહેશો ને? તમને એમ કે ગુજરાત રાજ્યમાં ઉષ્ણ, સમશીતોષ્ણ અને શીતોષ્ણ પ્રકારની વનસ્પતિ આવેલી છે, તો આપણને ત્યારે છે ને જવાબ તો આવડે પણ દાંતે આવી જાય કે આવો સવાલ પૂછો કે ગુજરાતમાં શીતોષ્ણનો તો કોઈ સ્કોપ જ નથી. સમશીતોષ્ણ નહીં, આપણે બનાસકાંઠા, વાવ, થરાદ ને ત્યાં પરાણે લાવવાના નથી. સમજાણું? ગુજરાતમાં કેવી વનસ્પતિ કહેવાય? ઉષ્ણ કટિબંધી વનસ્પતિ કહેવાય. એટલે હું છે ને આ 4 પ્રકાર લખ્યો એની નીચે લખું છું ઉષ્ણ કટિબંધીય. ઉષ્ણ કટિબંધીય. હવે સાહેબ આ ઉષ્ણ કટિબંધીય વનસ્પતિમાં આપણા ગુજરાતના જંગલોમાં એક અન્ય સ્થિતિ જોવા મળે જેને કહેવાય પાનખર. ચોક્કસ સમયના ગાળાઓમાં આપણી વનસ્પતિ એના પાંદડાઓને ખેરવી દે. મારે જ્યારે તમને ભારતની આબોહવા ભણાવવાની થાય ત્યારે આપણે એક ઋતુનું ચક્ર ભણવું છે દોસ્ત, હે ને?
કે કયા કયા મહિનાઓમાં કયા કયા જે આખી સ્થિતિ હોય ઋતુની, શિયાળો, ઉનાળો, ચોમાસું, જેને આપણે ઉષ્ણ ઋતુ, શીત ઋતુ કહેતા હોય, વર્ષા ઋતુ કહેતા હોય, નિવર્તન ઋતુ કહેતા હોઈએ, એ કયા મહિનામાં આવે, વસંત ક્યારે આવે, શિશિર ક્યારે આવે, શરદ ક્યારે આવે, આ બધું આપણે ભણવું છે. હેમંત ક્યારે આવે, બધું આપણે ટ્રીક વાઇઝ ભણવાનું છે. ટ્રીક વાઇઝ કહું છું, અને ક્યારેય ન ભૂલાય રીતે ભણાવીશું તમને ઋતુચક્ર. પણ એ આબોહવામાં હવે બે ટોપિક આપણે ભેગા નહીં કરીએ, પણ અહીંયા થોડું ઘણું એની જરૂરી બાબતો આવી કે આપણા ગુજરાતમાં ચોક્કસ સમયે આપણા વનસ્પતિના પાંદડા શું થઈ જાય, ખરી જાય. તમે એક પંક્તિ સાંભળી હોય, પીપળ પાન ખરંતા હસતા કુપળિયા અમ વીતી તમ વીત છે ધીરો બાપ ધીરો. હવે જો તમને સમજણ ન પડી ને તો સવિસ્તાર થોડીક માહિતી આપું તમને. પીપળો હોય ને એનું પાન ખરે હવાના લહેર કે ક્યારે પાન ખરે, જ્યારે એકદમ ઘરડું થઈ ગયું, એકદમ પીળું થઈ ગયું હોય અને હવાની લહેર કહેવાય ને ત્યાંથી પાન તૂટી જાય, અને જે જગ્યાએથી તૂટ્યું હોય ત્યાં શું ઉગે, નવી કુંપળ ઉગે. લીલું નાનું તો પાન હોય, પછી ધીમે ધીમે મોટું થાય. હવે જયારે જૂનું પાન પડતું હોય ને ત્યારે નવા પાન દાંત કાઢતા હોય કે હવે નીકળો અહીંથી, તમારો ટાઈમ પૂરો થઈ ગયો, અપના ટાઈમ આયેગા. એટલે એ પાન છે ને નીચે પડતું 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 એક શબ્દ કે અમ વીતી તમ વીતશે ધીરો ધીરો બાપ ધીરો. અને કવિ અહીંયા પીપળાને કહેવા નથી માંગતા. તમને પીપળાની યાર વાત કરે કવિ, મને તમને કે છે ભાઈ કે જ્યારે કોઈ એવી અવસ્થામાં આવે, એ લોકોની સાથેના વ્યવહારો આપણે ઘણીવાર ભૂલમાં એવા કરી નાખતા હોય કે આપણને ન ગમતા હોય, વડીલોને ન ગમતા હોય. એટલે કે પીપળ પાન ખરંતા હસતા કુપળિયા અમ વીતી તમ વીતશે ધીરો બાપ ધીરો. તો સાહેબ અહીંયા આપણા જંગલો છે એ કેવા જોવા મળશે ગુજરાતના? પાનખર. જો તમને એમ પૂછે કે ગુજરાતના જંગલો નિત્ય લીલા જંગલો છે, સાહેબ નિત્ય લીલા એટલે એને આપણે કહેતા હોઈએ સદાબહાર. સદાબહાર. અને આવા જંગલો છે એ તમને એક્ઝામ્પલના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે તમે કદાચ નામ સાંભળ્યું હોય સાયલેન્ટ વેલી. અને સાયલેન્ટ વેલી આવેલું છે કેરળમાં. સાહેબ આવા જંગલો કે જેમાં પાનખરની અસર ન હોય, અથવા એક સાથે બધા વૃક્ષ એટલે ઘટાટો વૃક્ષ તમને જોવા મળે, એને શું કહેવાય? સદાબહાર, નિત્ય લીલા, એવરગ્રીન. પણ આપણા ગુજરાતના જંગલો કેવા છે? પાનખર. બીજાનું સમજાણું કે નહીં? જો આ કોમ્પિટિશન આની કમ્પેરિઝન આપણે કરી, નિત્ય લીલા અને અહીંયા પાનખર. ગુજરાતના જંગલો નિત્ય લીલા છે કે પાનખર છે? સાહેબ અહીંયા સદાબહાર છે, એવરગ્રીન. સદાબહાર નો મતલબ થાય વૃક્ષો લીલાછમ હોય, એને કહેવાય સદાબહાર. ઘણાને અંદર ઊંધું સમજાય. સદાબહાર એટલે તમે પ્રાઇમરી નિશાળમાં ભણ્યા હોય અને શિક્ષક તમને ક્લાસમાં ભણાવતો હોય, તો એક તો આપણા ક્લાસમાં એક ભાઈબંધ એક તો એવો નંગ હોય કે રોજ બહાર ઉભો હોય, કાં તો લેસન ન લાવ્યો હોય, કાં તો કોઈની હળી કરતો હોય. તમે જોયું ને કે આપણે નિશાળમાં ભણતા હોય પ્રાઇમરીમાં, ત્યારે લગભગ ક્લાસ મોનિટર પર હાલતું. મોનિટર આગળ ઉભો હોય, સાહેબ હાજરમાં હોય નહીં, તમે બધા રીડિંગ કરતા હોય, એમાં એક તો બિચારો હળિયો હોય, એ કઈક વાત કરે એટલે મોનિટર સીધું નામ લખી નાખે, રાહુલ. રાહુલ પાછો એને ચોખવટ કરવા જાય કે હું વાત નથી કરતો, હું તો ખાલી હંચો માગતો હતો. ઓલો લખી નાખે રાહુલ 2 વાર. પછી જો પાછો બોલે તો 3 વાર, પછી ઓલો સમજી જાય કે હવે આમાં બોલવા જેવું નથી. પછી સાહેબ આવે બહાર ઉભો રાખે ને એમાં વાંકો ઉભો રાખ્યો હોય. અમારે સિસ્ટમ હતી ઉપર ડસ્ટર મૂકવાની, એ ડસ્ટર મૂકી જો પડે તો પાછો મારવાનો. સાહેબ એ સમયે જયારે લગભગ ક્લાસની અંદર વિદ્યાર્થી બહાર ઉભો હોય ને તો એ ગૌરવ અનુભવતો હતો, હું બહાર ઉભો છું. બીજા કોઈ ફેકલ્ટી નીકળે ને તો દાંત કાઢતો જાય, એની હળી કરતો જાય ક્લાસમાં. એટલે એવરગ્રીન, સદાબહાર એટલે રોજ બહાર ઉભો હોય એવો નહીં. એવરગ્રીન એટલે એવા જંગલો કે જેમાં પાનખરની અસર નથી. આ સમજણ પડી તમને? એટલા વિગતો. પણ ગુજરાતના જંગલો પાનખર છે. સાહેબ ગુજરાતના જંગલો કેટલા પ્રકારના છે? 4. 4 પ્રકારો કેવા કેવાય? ઉષ્ણ કટિબંધીય કહેવાય. આ સમજણ પડે છે? હવે પ્રકારમાં જોઈએ કે સાહેબ સૌથી પહેલો પ્રકાર છે એને કહેવાય ભેજવાળા. ભેજવાળા. નંબર 2 સૂકા. નંબર 3 કાંટાળા. અને એક એવા જંગલો છે કે જે અહીંયાની હારે લખી નાખું છું, પણ એક ઉષ્ણકટિબંધી વિસ્તારમાં થાય, મેંગ્રુવ. શું થાય? મેંગ્રુવ. ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં થતા મેંગ્રુવ જંગલો. ગુજરાતમાં 4 પ્રકારના જંગલો અત્યારે આપણને જોવા મળે. આ એના મુખ્ય પ્રકાર છે.
સાહેબ આખે આખા નામ તમને હું પૂછતો નથી, આપણે અત્યારે બોલવા નથી, પહેલા એના શોર્ટ એન્ડ સ્વીટ નામ છે એ બોલવાના છે. જ્યાં અહીંયા સ્ક્રીન ઉપર ભેજવાળા જંગલો છે એ બીજા કયા છે, એની પછી હવે ચારે ચારના પ્રકાર છે ને એક સાથે રિપીટ કરો. પહેલો કયો? એક સાથે કીધું મેં બધા વિદ્યાર્થી ભાઈ બહેનો. પહેલો, પછી અને હવે આ ચારે ચાર પ્રકાર છે એ બધા જિલ્લામાં હોય કે એની કઈ કન્ડિશન હોય? કન્ડિશન હોય, સ્થિતિ. બધી જગ્યાએ ન થાય સાહેબ. આ કાંઈ એમ ન હોય કે ચાલો આપણે ભેજવાળા વાવી દીધા થઈ જાય. મેં શું કીધું? કોઈ પણ વનસ્પતિને થવા માટે એક ઘટક જોવે કે ઘણા બધા ઘટક જોવે? એમાં સૌથી વધારે અગત્યનું ઘટક હોય ને તે છે વરસાદ. શું છે? વરસાદ. હવે બીજો એક આન્સર આપો. ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં વરસાદ એક સરખો પડે કે અલગ અલગ પડે? તો જ્યાં વધારે વરસાદ હોય ત્યાં ભેજનું પ્રમાણ, આ સમજાણું તમને, ઓછો વરસાદ હોય ત્યાં એનાથી ઓછો હોય ત્યાં. આ સમજો, આ ત્રણમાં વરસાદની સ્થિતિ આવે છે. પણ વરસાદ રોજ પડે કે વાર્ષિક પડે? રોજ તો ન પડે. અત્યારે ક્યાં વરસાદ પડે? વરસાદ ગણવાનો હોય કેવો હોય? એન્યુઅલ હોય, વાર્ષિક હોય. આ સમજણ પડે છે તમને? હવે સાહેબ આપણે અહીંયા લખીએ, આ જો તમે કોષ્ટક લખ્યો હોય ને તો આની બાજુમાં લખી નાખું છું વાર્ષિક વરસાદ. વાર્ષિક વરસાદ. હવે એમાં ભેજવાળા લખ્યું છે, ન્યા તમારે લખવાનું છે 120 સેન્ટીમીટર થી વધુ. 120 સેન્ટીમીટર થી વધુ. સાહેબ આમાં જયારે ભારત આવે ત્યારે એમાં 120 ની જગ્યાએ વરસાદ આવશે 200, પણ એ નિત્ય લીલા જંગલો માટે છે. આ સમજાણો તમને? એટલે આ કદાચ કોઈ વિદ્યાર્થી અગાઉ ટોપિક તૈયાર કર્યો હોય તો એને એમ ન થાય કે સાહેબ અમે તો 200 કંઈક વાંચ્યું છે, આમાં તો 100. પણ ગુજરાતમાં કેટલા આવશે? 120. ભારતમાં પહેલા જંગલોમાં આવશે કેટલા? 200. આપણે ગુજરાતમાં 120. હવે આ 120 સેન્ટીમીટર છે. હવે 120 સેન્ટીમીટર થી વધુ વરસાદ જ્યાં ખાબકતો હોય એ જિલ્લાઓમાં કેવા જંગલો નિર્માણ પામે? ભેજવાળા. હવે કયો તો મને, બનાસકાંઠા હોય કે ડાંગ હોય? ડાંગ હોય, વલસાડ હોય કે આણંદ હોય? વલસાડ. ને સમજ પડી? એમને મારે જો નકશો દેખાડવાની જરૂર નથી. તમને પૂછે ભેજવાળા જંગલ ભાઈ કઈ જગ્યાએ થાય? ઓપ્શન આપ્યો કચ્છ, ઓપ્શન આપ્યો ડાંગ, ઓપ્શન આપ્યો વલસાડ, ઓપ્શન આપ્યો નવસારી, એક આપ્યું તમને આણંદ, એક આપ્યું તમને ભાવનગર. તો તમે શું પસંદ કરો ખબર? ડાંગ, નવસારી, વલસાડ, આ જેટલા હોય ને ઠીક મારો, આટલા હોય ને જિલ્લા, કેમાં ન થાય? કચ્છમાં ન થાય, બનાસકાંઠામાં, ભાવનગર. સમજાઈ ગયું તમને? વરસાદ વધારે ખાબકે દક્ષિણ ગુજરાત. તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં તમે આંટો મારો છો તો ન્યા જંગલો તમે શું કહો કે આ જંગલો મને જે દેખાય છે એ અમારા સાહેબે કીધું છે કે કેવા જંગલો છે? ભેજ. કારણ કે ન્યા વરસાદનું પ્રમાણ વધારે. હવે સાહેબ સૂકા જંગલોની વ્યાખ્યા 60 સેન્ટીમીટર થી 120 સેન્ટીમીટર. 60 સેન્ટીમીટર થી 120 સેન્ટીમીટર ની વચ્ચે વરસાદ ખાબકતો હોય તો કયા જંગલો નિર્માણ પામે? સૂકા. સાહેબ એનાથી આગળ કાંટાળા માટેની વ્યાખ્યા શું હશે? 60 સેન્ટીમીટર થી ઓછું. એટલે આ ઓછું આવે ને ત્યાં કાંટા થાય. હવે કેવા જિલ્લા હશે સાહેબ? એક કચ્છ છે, ઉત્તર ગુજરાતમાં બનાસ. આમ તો જે જગ્યાએ કોઈ પણ જિલ્લો વરસાદ ઓછો હોય એટલે ત્યાં કેવા જંગલો નિર્માણ પામે? છૂટા છવાયા કાંટાવાળા જંગલ કે જેમાં કાંટાનું પ્રમાણ વધારે હોય. અને મેંગ્રુવ ને વરસાદની કોઈ લેવા દેવા સ્થિતિ એટલી નથી. એ દરિયા કિનારે થાય. મેંગ્રુવની અન્ય કોઈ ખાસિયત નહીં. બીજી આની માટે દરિયાઈ બીજી વિશેષતાઓ અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું, ક્યાં થાય? દરિયા કિનારે થાય. સમજણ પડી ગઈ? ગુજરાત. હવે તમને આમ મગજમાં આવી જાય કે સાહેબ આ જિલ્લામાં આટલો વરસાદ પડતો હોય તો ન્યા આટલા જંગલો થાય, આવા જંગલો થાય. વધારે વરસાદ વાળા વિસ્તારમાં ભેજવાળા જંગલો થાય. તો કેવા સવાલો ભેજવાળા જંગલોમાંથી તમને પરીક્ષામાં પૂછાય છે? નીચે પોઈન્ટ કરીને લખશો ભેજવાળા પાનખર જંગલો. આ તો છે ને તમારી માટે થોડુંક રાહત રહે એટલા માટે મેં આગળ ઉષ્ણકટિબંધીય નથી લખ્યું. નહીતર આખું નામ શું આવે? ઉષ્ણકટિબંધીય પાનખર ભેજવાળા અથવા ભેજવાળા પાનખર જંગલો. સમજાણું તમને? આખું નામ આવે પેપરમાં, આખું નામ આવશે. અને આ તો આપણી સમજ માટે છે કે કોમન કાઢી લીધું ગણિતની જેમ, કે જે બધામાં આવી કોમન. જો
ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલો, આ સમજાણો તમને? ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો, આ ટપી પડે છે. બધામાં બે શબ્દ કોમન આવે જ, પણ હું તમને સમજાવું શોર્ટ એન્ડ સ્વીટ, એટલે કોઈ વિદ્યાર્થીને આખા નામ એમ ન થાય છે એટલું લાંબુ કેમ વાક્ય જેવું યાદ રાખવું, એટલે મેં કોમન કાઢી લીધું છે. સાહેબ આવા જંગલોની સ્થિતિ વરસાદની કેટલી લખાવી છે મેં? વાર્ષિક વરસાદ 120 સેન્ટીમીટર થી વધુ. હવે છે ને સાહેબ આવું ન પૂછે અને એમ કે મિલીમીટર, ઘણા હોય ને પેપર કાઢવા વાળા, તો જેને મસ્તી કરવી આપણે, બિચારો વાંચી ગયો સેન્ટીમીટર અને ત્યાં પૂછે મિલીમીટર, તો તમે શું યાદ રાખવાનું? મિલીમીટર માટે સેન્ટીમીટર છેલ્લે એક મીંડું વધારી દીધું. આ સમજાણો તમને? મિલીમીટર માટે શું કીધું? મીંડું વધારી દીધું. તો આ કેટલા થઈ જાય? 1200 મિલીમીટર. આ સમજાણો કે નહીં તમને? એક મીંડાનો ખેલ છે. મીંડું ઓછું, સેન્ટીમીટર, મીંડું વધારે, મિલીમીટર. આ બધું શીખવાનું એવી રીતે ગમે ત્યારે કામમાં આવે ભાઈ, મગજમાં રહેલી વાત ગમે ત્યારે બહાર આવે. હવે આજે 120 સેન્ટીમીટર વાળો ભાગ મેં તમને કીધું, એને વિસ્તાર કયો લાગુ પડવાનો છે? તો એમાં આપણે લખીએ દક્ષિણ ગુજરાત. સાહેબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોઈ વિસ્તાર આવી શકે ખરો? સૌરાષ્ટ્રમાં કોઈ એવી જગ્યા હશે જ્યાં વરસાદ બહુ ધોમ ખાબકતો હોય? સાહેબ એ છે ગિરનાર. ગિરનાર, દક્ષિણ ગુજરાત અને ગિરનાર એરિયા જે છે એમાં આટલો વરસાદ ખાબકતો હોય એટલે ત્યાં ભેજવાળા જંગલનું પ્રમાણ જોવા મળે. અને સાહેબ આ વિસ્તારની અંદર જે વૃક્ષો થાય ને, વૃક્ષો, એમાં આપણે લખીએ છીએ 50% થી વધુ સાગના વૃક્ષો. એટલે અહીંયા છે ને સાગના વૃક્ષોનો દબદબો છે. દબદબો એટલે કે કહેવાય ને એકાધિકાર ઇજારો કેમ હોય? 50% થી વધારે ઝાડ આવા, જેટલા માની લો કે અમુક હેક્ટરની અંદર જંગલો હોય ભેજવાળા, તે આખી જગ્યામાં 50% થી વધારે કયા ઝાડ હોય? સાગ હોય. આ સમજાણું તમને? એટલે આવા જંગલો હોય ને દોસ્તો ગુજરાતમાં ભેજવાળા, એને આપણે શું કહેતા હોઈએ? એને કહેવાય સાગના જંગલો. એને કહેવાય સાગના જંગલ. અને સાગ એટલે શું લાગે? આમ ઇમારતી લાકડું કહેવાય કે ન કહેવાય? આર્થિક રીતે કે પોચું પોચું લાકડું વાંસની જેમ બહુ મજબૂત હોય. ઇમારતો બની એમાંથી બનતી. હવે તો બધી ઇમારતો બધી કોન્ક્રીટ, આરસીસી બધું બનવા માંડ્યું, પણ મજબૂતાઈ વાળા લાકડા આવે. સાહેબ સમજાણું તમને? આની કિંમતે ખૂબ ઊંચા દામમાં વેચાતું લાકડું છે. એટલા માટે આપણે ભેજવાળા જંગલો છે એને વ્યાપારી જંગલો કહી શકાય. વ્યાપારી જંગલો. સાહેબ આ વિસ્તારના જે વૃક્ષો હોય ને, વૃક્ષો ઊંચા અને ગીચ હોય. શું હોય? ઊંચા અને ગીચ. ગીચમાં ખબર પડે ને કે બે ઝાડ વચ્ચે અંતર વધારે હોય કે ઓછું હોય? કેવું હોય? ઓછું. એટલે બે વૃક્ષ એકબીજામાં ઘૂસેલા હોય. જો હું તમને આવી એક આકૃતિ દોરીને સમજાવું. આ એક છે ને ઝાડ હોય, તો સાહેબ એની બાજુમાં રહેલું બીજું ઝાડ હોય, આમ દૂર હોય, પણ એ એકબીજામાં આવી રીતે મર્જ થયેલું હોય. તો સૂર્યપ્રકાશ નીચે સુધી આવે કે ન આવે? ભૂરા ન આવે, ચંદ્રવો પડે. આ સમજાણો તમને? સૂર્યપ્રકાશ ન આવે તો નીચે નાની નાની વનસ્પતિ હોય એ ઉગી શકે ખરી? ન ઉગે, કારણ કે સૂર્યપ્રકાશ જ નથી. આ સમજાણો તમને? એટલે આ જંગલો છે એને સ્વચ્છ જંગલો કહેવાય છે. સ્વચ્છ જંગલો. ભેજવાળા જંગલમાંથી 4-5 મુદ્દા નીકળી ગયા. આવવા દો સવાલ સાહેબ ગમે એવો આવે, અમે તો તૈયાર જ બેઠા છીએ. ધનુષ બાણ આપણું તૈયાર છે, ગદા તલવાર બધી તૈયાર. જેવો પ્રશ્ન એવી આપણે સામે હથિયારો વાપરવાના છે. ભેજવાળા જંગલમાંથી નીચેનામાંથી કઈ વિધાન અયોગ્ય છે? હાલો કહી દેવાનું થાય. આ સમજાણો તમને? હવે હું તમને એમ કહું કે ભેજવાળા પાનખર જંગલો ગુજરાતમાં ઓછા ગીચ હોય તો હું કહો ખોટું છે? સાહેબે હું કીધું વધુ ગીચ. ભેજવાળા જંગલોના વનસ્પતિ અને વૃક્ષોની ઊંચાઈ ખૂબ નીચી ટૂંકી હોય. વિધાન કેવું? કેવા હોય? ઊંચા. ભેજવાળા જંગલો છે એને સ્વચ્છ જંગલો કહેવાય, કારણ કે નાની નાની વનસ્પતિ નથી. આ સમજાણું ભાઈ દરેકને? એટલે આપણે આમાં લડી શકીએ છીએ. સાહેબ હવે બીજો પ્રકાર આવે ને એ વાંચો જરાક. શું લખેલો છે? એની પછી આપણે લખીએ છીએ સૂકા પાનખર.
સૂકા પાનખર જંગલો. દોસ્તો વાર્ષિક વરસાદ કેટલો લખાયો હતો આપણે? 60 થી 120 સેન્ટીમીટર. 60 થી 120 સેન્ટીમીટર. સાહેબ આવા ગુજરાતમાં સૂકા પાનખર જંગલો છે એ કયા વિસ્તારમાં થાય? જો એની માટે હું તમને એક આંકડો કહું. ગુજરાતનો સરેરાશ વાર્ષિક વરસાદ, ગુજરાતનો સરેરાશ વાર્ષિક વરસાદ એ કેટલો હશે? સાહેબ એ આપણને જોવા મળે છે 83 થી 84 સેન્ટીમીટર. આટલો વરસાદ છે આખા વર્ષ, આખા જિલ્લા, બધા જિલ્લાઓનો કોમન. તો મને કયો કે ગુજરાતનો જો સરેરાશ વરસાદ એટલો હોય આખા રાજ્યનો, તો આ લિમિટ છે 84 ની કે 83 ની, બે માંથી એક, એ આમાં વચ્ચે આવી જાય કે ન આવી જાય? તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આવા જંગલો હશે કે નહીં હોય, કારણ કે એટલો જ વરસાદ ખાબકતો હશે બધી જગ્યાએ 60 થી 120 ની વચ્ચે, તો જ એવરેજ એટલી નીકળે ગુજરાતની. તો આપણે શું યાદ રાખવું નીચે પોઈન્ટ કરીને? ગુજરાતમાં સૌથી વધુ આવેલા જંગલો, ગુજરાતમાં સૌથી વધુ આવેલા જંગલો. એટલે આ સવાલ અને આમ છે ને લાડકો સવાલ છે, લાડકો. છોકરાઓ ઇમોશનલ થઈ જાય કે ભેજવાળા જંગલ મને ગમે છે તો હું ઈ ટેક મારું. સાહેબ આમ ઇમોશનમાં આવવાનું જ નથી. આપણે અહીંયા પ્રેક્ટિકલ વિચારવાનું છે કે ગુજરાતના બધા જિલ્લાઓની એવરેજ કાઢો, બધા જંગલોની, તો જે આવેલા વનસ્પતિના ઝાડની એને ગણો તો વધારે વધારે કયા જંગલો હશે ગુજરાતમાં? ક્વોન્ટિટીની દ્રષ્ટિએ કોણ હશે? સૂકા પાન. કારણ કે ભેજ વાળો તો ખાલી દક્ષિણમાં ગિરનારમાં જ છે. બાકી બધા જિલ્લાઓનું શું કરવાનું? આ સમજાણું તમને? તો બાકી બધી જગ્યાએ કેવા જંગલો હશે? મોટા ભાગે સૂકા પાનખર જંગલો. સાહેબ જો તમે સાબરકાંઠા જિલ્લાના પોળોના જંગલ નામ સાંભળ્યું હોય તો એ પોળોના જંગલો પણ કોનું ઉદાહરણ છે? આ સમજાણું તમને? એનું ઉદાહરણ છે. કેમ છે ખબર? આમાં વૃક્ષો હોય ને એક મલ્ટીપલ હોય. જેમ કે સાગ તો થાય જ અહીંયા, પણ 50% જેટલું એનું પ્રમાણ ન હોય, 20 થી 30% ઓછું હોય પ્રમાણ. સાગ છે, સાલ છે, સીસમ છે, સીમળો હોય, આવા ખૂબ કામના હોય એવા વૃક્ષો જેમ કે વાંસ છે, આ બધું અહીંયા થાય. સાહેબ એટલી બધી વનસ્પતિ જો અહીંયા થતી હોય આવા જંગલોમાં કુદરતી રીતે આપણા ગુજરાતમાં, તો આ જંગલોને આપણે છે ને શું નામ આપી દેવાય? મિશ્ર જંગલો. શું કહેવાય? મિશ્ર. કારણ કે અહીંયા ખાલી એક વૃક્ષનો આધાર નથી, અહીંયા ઘણા બધા વૃક્ષો થાય ભાઈ વિસ્તારમાં. તો એમાં સાગ, સાલ, સીસમ, સીમળો, વાંસ, આ તમે ખાલી એક્ઝામ્પલ લખ્યા છે કે તમને ખબર પડે કે મિશ્ર શું કામ. બાકી ઘણા અનેક પ્રકારની જે સ્પીસીસ પ્રજાતિઓ હશે એના જે મૂળ હશે અહીંયા તમને જોવા મળે. હવે સાહેબ આવા જંગલો હોય એ ગીચતા વધારે ધરાવે કે ઓછી ધરાવે? ઓછી ગીચતા ધરાવે. અને જ્યારે ઓછી ગીચતા ધરાવે તો દોસ્તો આમાં નીચે વનસ્પતિ કે અન્ય ભાગ ઉગવાની સંભાવના કેવી છે? વધુ. એટલે અહીંયા શું ઉગી નીકળે? ઘાસ ઉગી નીકળે. ઘાસ ઉગી નીકળે. અને સાહેબ એ ઘાસ છે ને એ ખાસ યાદ રાખજો, એક માર્ક. હવે મોસ્ટ આઈએમપી કેવું ઘાસ થાય? એમાં આપણે લખીએ છીએ સવાના પ્રકારનું. કેવું થાય? આ સવાના એ ઘાસનો પ્રકાર છે. જેમાં આપણા કચ્છમાં કેવા થાય? બંને પ્રકારના ઘાસ. એમ અહીંયા કેવું ઘાસ થાય? સવાના. અને સાહેબ બીજું રોઈસા ઘાસ. રોઈસા ઘાસ સવાના પ્રકારનું અને રોઈસા ઘાસ. સાહેબ આવું ઘાસ સૌથી વધુ ક્યાં થાય? એમાં આવે આફ્રિકા. આ મુખ્યત્વે આફ્રિકામાં થાય. પણ તમારે શું યાદ રાખવું સાહેબ? ઉષ્ણ કટિબંધમાં થાય. આ કોઈ દિવસ યુરોપમાં ન થાય. આ સમજાણું તમને? ક્યાં થાય? ઉષ્ણ કટિબંધ. આપણું ગુજરાત ઉષ્ણ કટિબંધ.
તો ગુજરાતમાં કેવા પ્રકારના ઘાસ જોવા મળે? સવાના પ્રકારના. હવે મને કહો કયા જંગલોમાં થાય? કયા જંગલોની અંદર સવાના પ્રકારનું ઘાસ થાય? સૂકા પાનખર. ભેજવાળા જંગલમાં ઘાસ થાય? થતું હોય પણ આવું નહીં, કારણ કે અહીંયા તો વધારે થાય. બીજું કયું ઘાસ લખ્યું આપણે? રોઈસા. સાહેબ આ રોઈસા ઘાસ ક્યાં થાય? એમાં આપણે નીચે લખીએ છીએ છોટા ઉદેપુર. છોટા ઉદેપુર. અને સાહેબ આ છોટા ઉદેપુર જિલ્લો છે એની અંદર આ થતું સુગંધિત ઘાસ છે. સુગંધિત. આ સુગંધિત ઘાસ છે એ પગના દુખાવાની સારવારમાં ઉપયોગી થાય. અત્યારે લગભગ મોટા ભાગે ઘરે ઘરે મહિલા હોય ને એને પગના દુખાવાનો પ્રશ્ન લગભગ હોય. ચાલો આમ તકલીફ પડતી, ઊભા થવામાં જેક મારવો પડે, બિચાર ટેકો લેવો પડે, સોફે હોય એને, કારણ કે પગના ઢાંકણ ઘસાઈ ગયા હોય એને એમ તકલીફ પડે. પણ એના દુખાવામાં સારવાર આપતું ઘાસ એટલે કેવું થાય? રોઈસા. કયા વિસ્તારમાં થાય? છોટા. સુગંધિત હોય. ઘાસનો મહિમા છે ભાઈ. ગુજરાતમાં કેટલું તો ઘાસ થાય? બનાસકાંઠામાં થાય અને સૌથી વધુ ન્યાજ થાય. બન્ની ગુણવત્તા વાળું કચ્છમાં, આખા એશિયામાં સૌથી વધારે ગુણવત્તા ન્યા થાય. વેળાવદર વયા જાઓ, ભાવનગર હરણની જાત તમને કાળિયાર જોવા મળે, એ ઘાસ. પછી વલસાડમાં પારડી ઘાસ બધે થાય. પણ આવા જે સ્પેસિફિક ટોપિક હોય ને એને તૈયાર કરવાના છે. તો મને કહો તો જરા કે સાહેબ આ સૂકા પાનકર જંગલોમાંથી તે પ્રશ્ન તો નીકળી શકે કે ન નીકળી શકે? આ સમજાણું. ગુજરાતની અંદર સૂકા પાનકર જંગલોમાંથી સવાલ તો નીકળે, પણ તમે તૈયાર છો એને જવાબ દેવા માટે? હવે કે અમે ઓળખી ગયા, અમને ખબર પડી ગઈ કે આમાં આટલા મુદ્દા શિવાંગભાઈ અને 360 ડિગ્રી ફેરવીને લખાવ્યા, કે જોઈ લીધું આપણે કે ભાઈ આમાંથી સૂકા પાનખર માંથી શું યાદ રાખવાનું. સાહેબ હવે કોણ આવે આની પછીનો ભાગ, જેને આપણે શું કહેતા હોઈએ, એમાં લખશો તમે કાંટાળા જંગલો. કાંટાળા જંગલો. સાહેબ કાંટાળા જંગલોને બીજા શબ્દમાં કહેવાય છે ઝાંખરાવાળા. ઝાંખરાવાળા. શું કહેવાય? ઝાંખરાવાળા. સાહેબ હવે આવા જંગલોની વરસાદની સ્થિતિ જરાક જણાવી દો તો મને. થી વધારે કે ઓછી? ઓછું વાર્ષિક વરસાદ છે, 60 સેન્ટીમીટર થી ઓછું. હવે સાહેબ આવા જિલ્લાઓ તમે ગોતો ને તો ઘણા બધા નીકળે. એમાં કચ્છ બિચારું પહેલું આવે, કારણ કે ત્યાં વરસાદની તંગી છે. વરસાદ ઓછો, ભેજ ઓછો, એટલે ત્યાં તમને વધારે જોવા મળે. છૂટા છવાયા વૃક્ષો. પણ સાહેબ એમાં એના જે વૃક્ષો હોય ને એ કેવા હોય? કાંટાળા. વૃક્ષો એના કાંટાળા નાના હોય, ઝાંખરા જેવા હોય, જોઈએ હશે. સાહેબ આ કાંટાળા વૃક્ષોમાં તમે એક નામ સાંભળ્યું હોય, ગાંડા બાવળ. નામ સાંભળ્યું છે? ન સાંભળ્યું તો હવે તો સાંભળ્યું ને. કેવા બાવળ? ગાંડા. ભલે ગાંડા રહ્યા કામના છે, કારણ કે રણ આગળ વધવામાં આ જ અટકાવશે. એટલે જયારે ભણશો આપણે રણમાં, ગાંડા બાવળ છે દોસ્તો, એમાંથી ચારકોલ નીકળે, એટલે કે કૃત્રિમ કોલસો. પછી સાહેબ તમે નામ સાંભળ્યું હોય થોર, એક નામ સાંભળ્યું હોય બોર. હા તો કે સાહેબ નામ થોડું સાંભળ્યું, આ તો ખાઈ આવ્યા. અમુક વિદ્યાર્થી જે ગામડા વાળા હશે ને એના ઘરની આસપાસ, ગામની આસપાસ સીમ હોય. નિશાળ છૂટે 5:30 વાગે, એટલે ઘરે ન જાય, એ ભૂરો અહીંયા જાય. એમાં એકલો ને ટોળકી હોય, એક સાયકલ હોય એટલાસ, ઈ ઘોડો હોય, ઈ આંબતા હોય ની પગ, એટલે કાતર કરી હોય. યાદ છે આ બધા? આ દ્રશ્ય તમને કદાચ યાદ હશે કે વચ્ચેથી આમ પગ નાખવાનો અને સાયકલ હાંકવાની, અને એમાં જો ભૂલમાં ઉપર ચડાઈ ગયું ઉતરવા માટે એક પાછો ખૂંટો જોવે, કાંઈક એક પથરો જોવે, નહીતર. અને એમાં પાછળ કેરિયર હોય ને, એમાં બે બેઠા હોય, એકાદો પંખે ટીંગાણો હોય, 3-4 જણા એક સાયકલમાં જતા હોય, રામ રમાટી બોલાવતા. એમાં જો 180 ડિગ્રી કે વળાંક આવી ગયો તો વળે તો ઠીક, નહીતર કોકને ખેતરમાં આટા મારતા હોય. અને જેવાય ત્યાંથી આવે, ત્યાં વિસ્તારની અંદર જાય, વૃક્ષો હોય, નાના બોર હોય, એ ખેંચે. એટલે એ છે ને આખી કાંટાળી બોરડી હોય. એમ તમે ખેંચો ને એટલે આખું વૃક્ષ હલ્લે, ઝાંખર હોય.
એટલે તમારા હાથમાં આસપાસ નાના મોટા કાંટા લાગી જાય, એ કાંટાના સ્ક્રેચ પડી જાય. સ્ક્રેચ પછી ઘરે તો બતાવવાના ન હોય, કારણ કે એમાં પછી અલગથી સર્વિસ થાય. કોણે તમને દોઢ લાગેલા ત્યાંથી આવે, પણ તોય બહાદુર ખાતો જાય, માર ખાતો જાય, રોતો જાય, બધું કરતો જાય, ઠળિયા નાખતો જાય. આ લાભ અમુક લોકોને ન મળે, સમજાય? આ અમુક હતી પેઢી. બીજે દિવસે અમારા તો એક બે એવા હતા કે વેચતા, રૂપિયા મુઠ્ઠો આપતો, સમજો તો લાગે. એટલે આ વેપારી પણ ત્યાંથી એવું આપણા ગુજરાતી સાહેબ. એ બોરડી, એ બોર, થોર, ગાંડા બાવળ, આ બધા જે વૃક્ષો છે એ કોનો ભાગ કહેવાય? કાંટાળા જંગલો. સાહેબ એના જે વૃક્ષો હોય ને એમાં પર્ણ ખૂબ નાના હોય, પર્ણ ખૂબ નાના હોય, અને પર્ણ નાના હોય એટલે બાષ્પ નિષ્કાશન પ્રક્રિયા કેવી હોય? ધીમી હોય. પર્ણ નાના એટલે બાષ્પ નિષ્કાશન પ્રક્રિયા એકદમ ધીમી હોય, એટલે એનો મૂળ પછી વિકાસ ન થાય. કાંટાળા જંગલો એવા મુદ્દાઓમાંથી તમને પરીક્ષામાં પૂછાય. અને વન ઓફ ધ બેસ્ટ એક તમારી માટે પરીક્ષામાં પૂછાવાની સૌથી વધુ સંભાવના વાળા જંગલોમાંથી મુદ્દાઓ, જેને મેંગ્રુવ જંગલો તરીકે ઓળખીએ છીએ. સાહેબ આ મેંગ્રુવ જંગલોને અન્ય શબ્દમાં શું કહેવાય છે? ભરતીના જંગલો. ભરતીના જંગલો. આ ભરતી એટલે કોન્સ્ટેબલ પીએસઆઈ ની ભરતી, દરિયાની ભરતી? દરિયાની ભરતી. આપણી ભરતીના નથી આ જંગલો. ભરતી એટલે દરિયામાં આવતી ભરતીના કારણે કિનારે રચાતા જંગલો. સાહેબ આ જંગલોની લાક્ષણિકતા, દરિયા કિનારે કાદવ કીચડ યુક્ત ભાગમાં, દરિયા કિનારે કાદવ કીચડ યુક્ત ભાગમાં થતા જંગલો. એટલે આને છે ને થવા માટે કન્ડિશન બે જોવે. એક તો કિનારો જોવે દરિયાનો, અને શું જોવે? ત્યાં કાદવ કીચડ. તો જ થાય. આ બોલ, કાદવ કીચડમાં મેંગ્રુવ ને મજા આવે. સમગ્ર ભારતમાં મેંગ્રુવની જે સ્થિતિ છે એમાં જો તમને પૂછે કે સૌથી વધુ, તો એમાં પહેલો નંબર કોનો આવશે? પશ્ચિમ બંગાળ. અને જે બીજો કોણ આવશે? ગુજરાત આવશે. પહેલો અને બીજો નંબર પશ્ચિમ બંગાળ, ગુજરાત. હવે તમને એમ પૂછે કે ગુજરાતમાં સૌથી વધુ, ગુજરાતમાં સૌથી વધુ એમાં કોણ આવે? કચ્છ. કચ્છના કિનારે સૌથી વધારે મેંગ્રુવ જોવા મળે. સાહેબ હમણાં આપણા ગુજરાતની અંદર એક ગામ છે જેનું નામ છે ગુનેરી, જે રેવન્યુ તલાટીમાં પૂછાઈ ગયેલો સવાલ છે. કયો સવાલ આવ્યો અહીંયા? ગુનેરી. તો તમને ખબર છે ગુનેરી છે એ કયા તાલુકામાં આવે? જવાબ આવે એનો તાલુકો છે લખપત. જિલ્લો કયો થાય? એ થશે કચ્છ. હવે શું કામ ચર્ચામાં આવ્યું એમાં લખીએ છીએ, ગુજરાતનું સૌ પ્રથમ બાયો હેરિટેજ વિલેજ અથવા સ્થળ, બાયો હેરિટેજ સાઇટ. બે શબ્દને હું અહીંયા સમજાવું. જો એક તો છે બાયો. બાયો નો મતલબ થાય જૈવિક અથવા જૈવ. શું થાય? જૈવ. હેરિટેજ નો મતલબ શું થાય? વિરાસત. તો આપણે જે કિલ્લાઓ, કુવાઓ, વાવ આ બધું ભણીએ ને એ આપણો ઐતિહાસિક વિરાસત છે, સાંસ્કૃતિક વિરાસત. પણ જે ગિરનાર છે, સાબરમતી છે, એ બધી આપણી કેવી વિરાસત છે? જૈવિક વિરાસત છે. આ સમજો ને, જૈવ વિરાસત છે. જે પ્રાણી સંપત્તિ છે આપણી શું કહેવાય? જૈવ વિરાસત. તો ગુનેરીને શું કામ આપ્યું? તો એનું એક કારણ તમને સમજાવું કે સાહેબ આ જે ગુનેરી ગામ છે એમાં આવેલા છે મેંગ્રુવ, એમાં ભરતીના જંગલો આવે. તો તમને થાય કે એમાં નવીન વાત શું છે? પણ મને આન્સર આપો. મેંગ્રુવ થાય ક્યાં? દરિયા કિનારે. કેવી સ્થિતિમાં થાય? પણ ભાઈ મજાની વાત શું છે ખબર? ગુનેરીમાં થાય, અને ગુનેરી ને દરિયા કિનારો. આ સમજણ પડી તમને? શું કીધું મેં? ગુનેરીને દરિયા કિનારો નથી. તો આને
ઇનલેન્ડ, ઇન એટલે જમીનમાં, લેન્ડ એટલે જમીન, જમીનની અંદરના મેંગ્રુવ કહેવાય કે ન કહેવાય? પણ સાહેબ આવા મેંગ્રુવ અન્ય કોઈ જગ્યાએ નથી. આ સમજાણું તમને? એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ ગયું કે ન થઈ ગયું? કે જમીનની અંદર એટલે દરિયા કિનારાથી દૂર મેંગ્રુવ આવેલા છે, તો એ જગ્યાને સરકારે શું ઘોષિત કરી? બાયો. આ સમજણ પડી? તો આપણે હવે જરાક લખી નાખીએ એની નીચે ઇનલેન્ડ મેંગ્રુવ. ઇનલેન્ડ મેંગ્રુવ, ઇનલેન્ડ મેંગ્રુવ. હવે સાહેબ આપણે આનાથી આગળ જઈએ કે આ જે જંગલો હોય એમાં વૃક્ષો કેવા ટાઈપના હોય? તો સાહેબ એમાં વૃક્ષ છે સુંદરી અને ચેર. સુંદરી અને ચેર. સાહેબ ચેરના વૃક્ષો છે એના ઉપરથી તમને હજી સવાલ એક બની શકે છે. મેંગ્રુવ માંથી શું બને? દરિયાને આગળ વધતા અટકાવતું વૃક્ષ. દરિયાને આગળ વધતા અટકાવતું વૃક્ષ. સમજણ પડી તમને મેંગ્રુવમાં? હવે સાહેબ આપણને હોય કે આ મેંગ્રુવમાં એટલું જ આવે, ઓવરઓલ ગુજરાતમાં તો એટલું આવે. બીજું સાહેબ આખા ભારતમાં જંગલો છે કે નથી? કે ખાલી ગુજરાતમાં જ છે? આપણે તો એવા કઈ ભાગ્યશાળી એક્સ્ટ્રા નથી, ખાલી ગુજરાતમાં જંગલો છે, ભારતમાં છે, આપણા પાડોશ છે ને મધ્યપ્રદેશ, તો બહુ બધા છે. તો મેં તમને અત્યારે આંકડાથી કોઈ માહિતી આપી નથી. શું કામ? કારણ કે ભારત ભૂગોળ ભણતી વખતે જંગલો આવશે. તો સાહેબ આવશે તો ભણવાનું કઈ રીતે? હું તમને જો ત્યાં 4 પ્રકાર છે ને, એમ 5 ભણાવીશ, પણ ખાલી મગજમાં નાખવાનો છે, તમારે લખવાનું નથી. એક રિપોર્ટ આવતો હોય છે જેને આપણે કહીએ ISFR. સાહેબ આ ISFR રિપોર્ટની અંદર ભારતની અને આપણા રાજ્યની જંગલની સ્થિતિ આપવામાં આવે. શું આપે? સ્થિતિ. કે આપણા ભારતમાં કેટલા વિસ્તારોમાં કેટલા ટકાવારી જંગલો આવેલા છે, આનો આંકડો આપણને આપવામાં આવે. કયા રાજ્યમાં વધારે છે, કયા રાજ્યમાં ઓછા છે, ક્યાં વધારે વધ્યા, ક્યાં વધારે ઘટ્યા. આ સમજાણો તમને? મેંગ્રુવની શું સ્થિતિ છે. આ રિપોર્ટ છે એ આપણને કેટલા વર્ષે મળે સાહેબ? દર 2 વર્ષે. એટલે મારે તમને આનો લેટેસ્ટ રિપોર્ટ ભણાવવાનો છે આપણા લેક્ચરમાં. સમજાવવાનો આખો રિપોર્ટ કે કેટલા ટકા જંગલો છે, કેટલા વિસ્તારોમાં છે. સાહેબ આ રિપોર્ટ સિવાય આપણે ભારતના જંગલોના શું ભણવાનું? હું એ પ્રકાર. સાહેબ એની સિવાય આપણે છે ને હજી એક મસ્ત ટોપિક ભણવો છે જેને કહેવાય છે વન પેદાશ. શું કહેવાય? વન પેદાશ. કે વાંસ છે તો એમાંથી શું થાય? શાક છે તો એનો ઉપયોગ શું છે? પછી સાહેબ આ જે ખેર હોય કે સીમડો છે, જે હોય જેટલાય વૃક્ષ, ઉપયોગિતા આર્થિક રીતે શું છે, આને એકવાર આપણે જોવાના થશે. એટલે જંગલોના પ્રકાર, વન પેદાશ અને ISFR રિપોર્ટ એ આપણે રાખીએ છીએ રિઝર્વ કોની માટે? ઇન્ડિયામાં. આ સમજાણો તમને? તો એટલું આજે તમને જે ભણાવવામાં આવેલું છે ત્યાં સુધી સમજણ પડી? જૈવ આરક્ષિત ક્ષેત્ર, કન્ઝર્વેશન રિઝર્વ, વેટલેન્ડ્સ, રામસર સાઇટ અને ગુજરાતના જંગલોના પ્રકાર ઇન ડિટેલ નામ સાથે અને એના વિસ્તાર સાથે અમુક વૃક્ષના ઉદાહરણ સાથે આપણે ટોપિકને સમજ્યા. વિધાનમાં આવે કે સિમ્પ્લિફાય સવાલ આવે કે જોડકામાં આવે. સાહેબ કેવું જોડકું બને ખબર? એક બાજુ જંગલના પ્રકાર હોય, એક બાજુ વરસાદની સ્થિતિ હોય, કે કેવા જંગલો કેવા પ્રકારના વાર્ષિક વરસાદ ધરાવતા વિસ્તારમાં થાય, તો એવું જોડકું આવે. અથવા વિસ્તારે હોય, જંગલે હોય, એને જોડો કે કયા જંગલો ક્યાં થાય. તો આવી માહિતી સાથે આપણે વળી પાછા નવા લેક્ચરની અંદર ભેગા થશું, નવા ટોપિક સાથે. મળીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત. મળીએ. થેન્ક યુ.